टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આપનું સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર મામૂલી મજબૂતીના સંકેતો, ઇવન આંતરરાષ્ટ્રીય માર્કેટના ઘટાડાને પચાવી રહ્યા છીએ. શું સંકેતો બની રહ્યા છે અને શું સેટઅપ બની રહ્યું છે ચર્ચા કરીશું. પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. વ્યાજ દરોના ઘટાડામાંથી ટ્રમ્પ અને ફેડ ચેરમેન પોવેલ વચ્ચે વાક યુદ્ધ યથાવત. ગઈકાલે ટ્રમ્પે કહ્યું પોવેલ મિસ્ટર ટુ લેટ અને લૂઝર. જો રેટ કટ તાત્કાલિક ન કર્યો તો અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં હોમાશે. પોવેલ પર ટ્રમ્પના સખત શબ્દો બાદ અમેરિકન માર્કેટમાં મોટો કડાકો. સતત ચોથા દિવસે નબળાઈ સાથે ડાઉ 1000 પોઈન્ટ, નાસ્ડેક 400 પોઈન્ટ તૂટ્યા. મામૂલી ઘટાડા સાથેના સંકેતો બાદ ગિફ્ટ નિફ્ટી આવ્યો લીલા નિશાનમાં. સામે ડાઉ ફ્યુચર્સમાં પણ આવી રિકવરી. નિકાઈ 150 પોઈન્ટ ઘટો હતો, જેમાં પણ આવી છે રિકવરી. સોનામાં 2100 રૂપિયાનો ગઈકાલે જોરદાર ઉછાળો. સતત બનાવ્યા નવા રેકોર્ડ. 97,390 રૂપિયાને પાર પહોંચ્યું. વાયદા બજારમાં સોનું $3455 પાર. ચાંદી સતત $33 નીચે ફ્લેટ. આજે આવશે નિફ્ટીની કંપની HCL ટેકના પરિણામ, વાયદાની કંપની AU બેંક, હેવેલ્સ, M&M ફાઇનાન્સ અને ટાટા કમ્યુનિકેશનના પરિણામો પર રહેશે નજર. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું શું એક્શન પોસિબલ છે. જુઓ, ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં મોટો ઘટાડો આવ્યો હતો, જે મેં હેડલાઇનમાં વાત કરી કે ટ્રમ્પ સાહેબે ફરી એકવાર નિવેદનનું તીર છોડ્યું અને એ તીર છોડ્યું સીધું પોવેલ સાહેબ પર. અને પોવેલ સાહેબ પર જે પ્રકારે ખાસ એક્શન બન્યું છે તેના કારણે થઈને હવે ભારતીય માર્કેટ્સની શરૂઆત જે છે તે થોડી નર્વસ થશે. પણ સારી વાત એ છે કે ગિફ્ટ નિફ્ટીના સંકેતો તમને લીલા નિશાનમાં જોવા મળશે. મેઇન મુદ્દો અહીં એ છે કે જે ગિફ્ટ નિફ્ટી છે તે લીલા નિશાનમાં એટલા માટે છે કારણ કે અમેરિકન માર્કેટ્સમાં જે કંઈ પણ ઘટાડો આવ્યો તે ટ્રમ્પ સાહેબના નિવેદનને કારણે આવ્યો, પણ એ એમનો આંતરિક મુદ્દો છે. અને એમને ત્યાં જે થઈ રહ્યું છે તેની ભારતીય માર્કેટ્સ પર અસર હવે એટલા માટે નહીં થાય કારણ કે તે અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચાડશે. પણ આપણા પોતાના ફંડામેન્ટલ્સ અને ફેક્ટર્સ પર આપણે હવે જ્યારે ચાલવાનું શરૂ કર્યું છે, FISએ ખરીદવાનું શરૂ કર્યું છે, ત્યારે આપણને બહુ તકલીફ નથી. એટલા માટે ગિફ્ટ નિફ્ટી તમને મામૂલી મજબૂતીના સંકેત આપે છે. ઇવન તમે અમેરિકન માર્કેટ્સ જુઓ, ડાઉ ફ્યુચર્સ જુઓ, તો ગઈકાલના ઘટાડા બાદ સારી રિકવરી આવી ચૂકી છે. 0.5% આસપાસની મજબૂતી તમને ડાઉ ફ્યુચર્સમાં જોવા મળી રહી છે. અને ઇવન નાસ્ડેક ફ્યુચર્સ એક સમયે જે 200 પોઈન્ટ ફ્યુચર્સમાં ઘટાડો હતો, ત્યાં પણ હવે રિકવરી આવી ચૂકી છે 0.5% આસપાસની. એટલે ઓવરઓલ ખરીદદારી છે અમેરિકન માર્કેટ્સ માટે મહત્વનું એટલા માટે કારણ કે આ અઠવાડિયે ટેસ્લાના પરિણામો આવશે, બીજી મહત્વપૂર્ણ કંપનીઓ છે એ બધાના પરિણામો આવશે. એટલે અમેરિકન માર્કેટ્સ પર નજર જરૂર રાખો. પણ ભારતીય માર્કેટ્સને બહુ ઘટવું નથી, તે સ્પષ્ટ સંકેત તમને અહીંયાથી મળી રહ્યો છે. હવે આવો વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ, એટલે કે FII અને DIના આંકડાઓ પર નજર કરી લઈએ. વોટ ઇઝ હેપનિંગ? જુઓ તમે, FII જે છે તે ખરીદદારી તો કરી રહ્યા છે, પણ ગઈકાલે જરા એમની ખરીદદારી સ્લો પડી. 1970 કરોડનો આંકડો તમને સોમવારની શરૂઆતના હિસાબે કેશ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. એટલે કે FISએ ખરીદદારી યથાવત રાખી છે, પણ ગઈકાલે જરા હાથ પાછા ખેંચ્યા છે. પરિસ્થિતિ રસપ્રદ. સામે તમે જુઓ, DIએ પણ ગઈકાલે ખરીદદારી કરી છે, પણ મામૂલી 250 કરોડ રૂપિયા આસપાસની. એટલે અહીંયા પણ કંઈ ખાસ એક્શન નથી. હવે આવો તમે મેઇન જે ફ્યુચર્સના આંકડા છે ને તેના પર. આ તમે જુઓ છો નિફ્ટીના ફ્યુચર્સનો આંકડો. નિફ્ટી ફ્યુચર્સ તેઓ 1238 કરોડ રૂપિયાના ખરીદીને ગયા છે. આ બહુ મોટો મુદ્દો છે. અને 1238 કરોડ 1283 છે, માફ કરશો, 1283 કરોડની ખરીદદારી એવું બતાવે છે કે ડેફિનેટલી એમને હવે અહીંયાથી રોલ ઓવર્સ કરવાની એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. કારણ કે ગઈકાલે તો સોમવાર, મંગળ, બુધ અને ગુરુ તમારી મંથલી એક્સપાયરી છે. એટલે રોલ ઓવર્સ ચાલી રહ્યા છે અહીંયાથી. અને રોલ ઓવર્સની એક્ટિવિટીના ભાગ સ્વરૂપે આ તમને પરિસ્થિતિ જોવા મળી. તો નિફ્ટી ફ્યુચર્સ હેવી ખરીદ્યા છે, પણ ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી બેંક નિફ્ટી ફ્યુચર્સ તેમણે વેચ્યા. બેંક નિફ્ટીએ રેકોર્ડ બનાવી દીધો હતો અને એ રેકોર્ડ આવવા છતાં પણ તમને અહીંયાથી જોવા મળ્યું કે બેંક નિફ્ટી ફ્યુચર્સમાં વેચવાલી આવી છે.
પછી આવો ફિન નિફ્ટીના ફ્યુચર્સ. ફિન નિફ્ટીના ફ્યુચર્સમાં તેમણે મામૂલી વેચવાલી કરી છે. પછી આવો તમે અહીંયાથી ખાસ મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ, થોડી એવી ખરીદદારી અહીંયાથી ખાસ બની છે. અને અહીંયાથી તમે આવો તે છે નેક્સ્ટ 50 કે જેમાં પણ ફ્યુચર્સમાં થોડી વેચવાલી જોવા મળી રહી છે. આવો FI2 ઇમેજ ઓપ્શન્સનું માર્કેટ સમજી લઈએ. ઓપ્શન્સમાં તેઓ વેચીને ગયા છે. કેટલું તમે જુઓ છો, 24,645 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. ગઈકાલે નવી પોઝિશન્સ વેચવાલી બાજુની તેમણે ઊભી કરી છે. હવે એક ડિરેક્શન તેમને કોઈક મળી છે અને તેના માટે 8,813 કરોડના તેઓ નિફ્ટીના ઓપ્શન્સ વેચીને ગયા છે. 14,734 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચીને ગયા છે. 374 કરોડ મામૂલી ઓપ્શન્સ વેચ્યા છે અહીંયા ફિન નિફ્ટી. 702 કરોડના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે, તે છે મિડ કેપ સિલેક્ટ. અને અહીંયાથી તમે જુઓ આ 20 કરોડના ઓપ્શન્સ તેમણે નેક્સ્ટ 50ના વેચ્યા છે. તો ઓપ્શન્સમાં ઓવરઓલ વેચવાલી છે. ફ્યુચર્સ નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, આપણે બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે. કેશ માર્કેટમાં થોડી મતલબ ખરીદદારી ધીમી પડી છે. હવે આવો અહીંયા સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ પર. સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે પણ વેગ અહીંયા પણ ઓછો થયો છે. અગેઇન હું બેનિફિટ ઓફ ડાઉટ એટલા માટે આપીશ કારણ કે રોલ ઓવર એક્ટિવિટીઝ તમારી અહીંયા પણ આવી છે. ઓપ્શન્સમાં સ્ટોક ઓપ્શન્સમાં બેઝિકલી તેમણે ખરીદારી વધારી છે અથવા તો કવરિંગ કર્યું છે. અગેઇન હું અહીંયા આ શબ્દનો પ્રયોગ કરીશ, તે છે રોલ ઓવર્સ. એટલે કે આવી સ્થિતિમાં નિફ્ટી આ પરિસ્થિતિ બની રહી છે, માર્કેટની આ પરિસ્થિતિ બની રહી છે. સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પણ રોલ ઓવર્સની એક્ટિવિટી બતાવે છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ મને રોલ ઓવર એક્ટિવિટીઝ બતાવે છે અને કેશ માર્કેટમાં એમની ખરીદારી સોફાર યથાવત છે. આને જોતા અને તમારો વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે ગઈકાલે થોડો વધીને ગયો હતો તેને જોતા એવું કહી શકાય કે નિફ્ટીના ફ્યુચર્સ જે ખરીદવામાં આવ્યા છે ને ગઈકાલે, તેનાથી નિફ્ટીમાં કદાચ નવી તેજી આવશે. નિફ્ટીની તેજીમાં પ્રોબ્લેમ નહીં થાય. પણ હવે એવું લાગે છે કે જે બેંક નિફ્ટીમાં જુઓ તમે આ ઓપ્શન્સની સાઇઝ અહીંયાથી 14,734 કરોડની વેચવાલી છે. બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં પણ વેચવાલી છે. એને જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટી હવે થોડું કન્સોલિડેશન ઝોનમાં આવી ગયો છે, આ એટલીસ્ટ મંથલી એક્સપાયરીના હિસાબે. પણ નિફ્ટીમાં હજુ તેજી આવી શકે છે, પણ બેંક નિફ્ટી થોડો ઠંડો પડી શકે છે તેવું FIIના ડેટાને જોતાં આપણને સમજવા મળે છે. આવો હવે આપણે નજર કરી લઈએ અહીંયાથી ખાસ નિફ્ટીના સેટઅપ પર. આજે ઘણા બધા ચાર્ટ્સ છે કે જેને આપણે સ્ટડી કરવાના છીએ. સૌથી પહેલાં તમારા માટે આ છે ડેઇલી ચાર્ટ્સ. એક દિવસના ચાર્ટ્સમાં તમે જુઓ છો કે ગઈકાલે આપણે પહોંચ્યા અને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી તે હતો 24,200. સફળતા નથી મળી અને 24,200થી થોડા નીચેથી તમે નીચે આવી ગયા છો. આ જે આપણી ઝોન છે, કન્જંક્શન ઝોન, તેને અત્યારે ફિલહાલ શરૂઆતી પહેલી કેન્ડલે રિસ્પેક્ટ આપ્યું છે અને આજે પોસિબલ છે કે બીજી કેન્ડલ તેની ઉપરની તરફની જે બેન્ડ છે ત્યાં આવે. આ આપણી રેન્જ શું છે હું અહીંયા સ્ક્રીન પર લખીને આપું છું. 24,050થી લઈને 24,350. આ આપણી આ જે બંને ગ્રીન લાઇન્સ તમે જુઓ છો ને તે બેન્ડ છે 24,050થી 24,350, જેમાં 24,200 તમે ગઈકાલે પહોંચ્યા અને ત્યાંથી થોડા નીચે આવ્યા છો, રાઈટ. હવે ઉપરના સ્તરો પર એક વખત 24,350 તરફની આગે કૂચ નિફ્ટી કરી શકે છે અને એ જ આંકડા મેં તમને જે હમણાં FIIના આંકડાઓ બતાવ્યા તેમાં નિફ્ટીના ફ્યુચર્સ જે છે તેઓ ખરીદીને ગયા છે ફ્યુચર્સ, એટલા માટે 350ના ચાન્સ હવે વધારે ઓપન થઈ રહ્યા છે. આ એક રેઝિસ્ટન્સ છે 350 જેને અટેમ્પ્ટ નિફ્ટી કરી શકે છે. ન્યૂનતમ સ્તરો પર શું થશે? સપોર્ટ બહુ દૂર છે, છેક 23,661 એક સપોર્ટ આવે છે. બીજો સપોર્ટ જે છે તે 24,000ની નીચે આવે છે અને ત્રીજો સપોર્ટ જે આ લાઇન આપણી જે બની છે ટ્રેન્ડ લાઇન 24,050 એ બનશે. એટલે હવે એપ્રિલ સિરીઝ માટે 24,050 બહુ મહત્વનો સપોર્ટ છે. ત્યારબાદ નીચેના સ્તરો પર જે 24,000ની નીચે ઓલમોસ્ટ 23,950 છે, આ જગ્યા એ તમારા માટે મહત્વનો સપોર્ટ બને છે. અને ત્યારબાદ જો ફર્ધર વેચવાલી આવે તો છેક નીચે 23,661 જે છે તે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ છે, એ ક્રુશિયલ સપોર્ટ બને. આમ તો કહેવાય છે કે માર્કેટ જ્યારે આવી રીતે અંશંત તેજી બતાવતું હોય તો પછી 200 ડેમાંને એક વખત સપોર્ટ લેવાની કોશિશ, ટચ કરવાની કોશિશ કરે તો એ આ 200 ડેમાં આ છે 23,661 થાય છે તમારા માટે, એ ધ્યાન રાખવાનું રહે. બીજું, તમારી આ જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે અને 10 દિવસની મૂવિંગ એવરેજ છે પ્લસ આપણી ટ્રેન્ડ લાઇન પણ એક્ઝેક્ટ ત્યાં જ આવીને ઊભી રહે છે, તે છે 23,300, જ્યાંથી તમે સપોર્ટ લીધા હતા, રાઈટ. ગઈકાલે પણ મેં આ લેવલ ડિસ્કસ કર્યું છે તમારા સાથે. મે મહિનામાં
ભૂલે ચૂકે જો તમને 23,300 દેખાય તો એ બાઇંગ માટે બહુ જ મહત્વપૂર્ણ જગ્યા બની રહે છે. એટલે કે 23,300 તમારા લિસ્ટમાં ડેફિનેટલી નોટ ડાઉન થયેલું હોવું જોઈએ. 23,300 બહુ જ મહત્ત્વની જગ્યા છે. આ લિસ્ટને નોંધી રાખો, ખાસ નોંધ કરીને રાખો. જો મે મહિનામાં 23,300 ભૂલે ચૂકે આવ્યું તો મોટી બાઇંગ માટેની જગ્યા તમને આપશે. આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખો. હવે આવો ઉપરના સ્તરો પર જે આપણે વાત કરી 23,350, 24,350ની અને ન્યૂનતમ સ્તરો પર વાત કરી છે તે છે 23,950. આ બે લેવલ્સ ધ્યાન પર રાખવાના છે. હવે આવો અહીંયાથી પહેલાં 15 મિનિટના ચાર્ટ ડિસ્કસ કરી લઈએ, એટલે ગઈકાલે શું થયું તે આપણને ખબર પડે. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ, ગેપ અપ ઓપન થયા આપણે, જે ગુરુવારનો ક્લોઝ હતો કેમ કે લોંગ વીકેન્ડ હતું, રાઈટ. પછી તમે ગેપ અપ ઓપન થયા. ગેપ અપ ઓપન થયા બાદ તમે જે છે તે ખરીદદારી સતત યથાવત રાખી હતી અને વચ્ચે જે આ કન્સોલિડેશનનો ફેઝ આવ્યો એમાં પણ ફરી એકવાર ખરીદદારી તમારી સતત યથાવત રહી. છેક ક્યાં સુધી? તમે ઘટ્યા નહીં, ક્યાં સુધી? છેક 11:30 વાગ્યા સુધી. 11:30 પહેલી રેડ કેન્ડલ બની, પણ તે બાદ ફરી એકવાર જે છે તે ખરીદદારી તમારી યથાવત રહેતી જોવા મળી. એટલે જો તમે અહીંયા કોઈ પોઝિશન બનાવી હોય અને વિક્સ તમારો બહુ મુવમેન્ટ આપતો નહોતો, એટલે એવી સ્થિતિમાં તમને સરસ પ્રીમિયમ જે છે તે અહીંયાથી ખરીદદારીના મળ્યા હોય અને એ જ થયું. પછી ફાઇનલી 1-1:15 વાગ્યા આસપાસથી તમને વેચવાલીનો 3 કેન્ડલનો ઝોન આવતો જોવા મળ્યો. મતલબ કે 45 મિનિટ તમારી જે છે તે વેચવાલી ચાલી અને પછી કન્સોલિડેશન થઈ ગયું. આજે પણ શક્યતાઓ તમે એવી જ રાખી શકો છો. જો એક વખત તેજી ટ્રિગર થશે તો મેં તમને ઓલરેડી કહ્યું છે કે 24,350 આવવાના આજે પૂરા ચાન્સ છે. 24,350 એટલે આ સ્ક્રીનને બહાર તમે નીકળશો, જે રીતે આ બહુ મહત્ત્વની જગ્યા બની છે તેવી જ રીતે. સો 24,350 આજે ઇન્ટ્રાડે ટાર્ગેટ્સ બની રહ્યા છે. સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખી શકો છો તમે, જે મેં તમને વાત કરી હતી તે જે છે 24,050. 24,350, 24,050 આ તમારી રેન્જ થઈ ગઈ ઇન્ટ્રાડે માટે. 24,050 દેખાય ડેફિનેટલી ખરીદી લો એક વખત, અથવા તો 24,100 પણ નીચે જો જાય તો તમને ખરીદદારીની જગ્યા બને છે, સ્ટ્રેટેજી એક્ટિવેટ થઈ શકે છે. 24,350 ડેફિનેટલી દેખાશે. પણ સાથે સાથે આપણે હવે વીકલી ચાર્ટ્સ પણ નજર કરી લઈએ, બિકોઝ જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ મંથલી એક્સપાયરી તરફ, મંથલી એક્સપાયરીના સંકેતોને સમજવા જરૂરી છે. આ અઠવાડિયા દરમિયાન તમને સારી તેજી સાથે શરૂઆત થઈ છે. તમે વીકલી બેસિસ પર સુપર ટ્રેન્ડને આજે બ્રીચ કરશો અને એ લેવલ છે 24,143. બહુ મહત્વનું લેવલ છે. 24,143 બહુ મહત્વનું લેવલ છે, કારણ કે જો 24,143ને ઉપર તમે આજે બંધ આપી દીધો, આજે નિફ્ટીએ બંધ આપી દીધો, તો ફાઇનલી સાપ્તાહિક ધોરણે જે આટલી મોટી મંદી આપણે જોયેલી હતી તેને તમે બ્રીચ કરીને ઉપર નીકળો છો. એટલે કે ફાઇનલ કન્ફર્મેશન તમને અહીંયાથી મળે છે, કન્સ્ટ્રક્ટિવ કન્ફર્મેશન મળે છે અને પછી તમે એક અઠવાડિયાના ધોરણે પોઝિશનલી હિસાબે પણ તમારે તેજી તરફ આગળ વધી શકો. એટલે 24,143નો ક્લોઝ જોઈએ છે આજે. 23,300 મેં તમને કહ્યું છે, 24,143નો બંધ જોઈએ છે. આ બે લેવલ ખાસ નોટ ડાઉન તમે કરી લો. વીકલી બેઝિસ પર મે મહિનાના હિસાબે અગર આપણે તાળો મેળવીએ તો અગેઇન જે 23,300ની આપણી લાઈન હતી ને એ જ દેખાય છે. એટલે કદાચ જો મે મહિનામાં માર્કેટ ગેપ ફિલ કરવા આવે નીચે તો 23,300 અગેઇન તમારો જે તાળો છે તે અહીંયા મળી રહ્યો છે અને એટલા માટે જ હું કહું છું કે આ તમે લેવલ ખાસ ધ્યાન પર રાખો. બહુ જ મહત્વની જગ્યા. મંથલી લેવલ્સ પણ જોઈ લઈએ. મંથલી ચાર્ટ બતાવો એક મહિનાના. નિફ્ટીના એક મહિનાના ચાર્ટના હિસાબે તમને જોવા મળશે કે અગેઇન જે આપણા લેવલ્સ સતત ઘટાડાના હતા તેમાંથી આપણે સપોર્ટ લીધા છે તે હતા 21,750. આમ તો 45 છે, પણ હું બેનિફિટ ઓફ ડાઉટ અહીંયા 5 પોઈન્ટનો ડિસ્કાઉન્ટ આપી દઉં છું. 21,750થી તમારો નિફ્ટી જે છે તે એપ્રિલ મહિનામાં 24,200 આવી ગયો. બરાબર છે. મેં તમને સિરીઝ ઓફ ટ્વીટ્સ આપ્યા હતા એપ્રિલ મહિનામાં, જેમાં વાત કરી હતી કે ઘટાડે ખરીદવા માટે સરસ જગ્યા છે. લોકો મને સવાલો પૂછતા હતા કે ભાઈ શા માટે તમે આવું કહો છો, રોકાણકારોના પૈસા ડૂબાડવા નહીં, આવું તેવું, શેરબજારથી દૂર રહેવાની વાતો લોકો કરતા હતા. 24,200 એ રોકાણકારો ક્યાં ગયા? ક્યાંય નથી. મતલબ સાફ છે, તમે હંમેશા ઘટાડે સારી ઓપોર્ચ્યુનિટી શોધો છો. જુઓ 2024ની જાન્યુઆરીમાં તેજી આવવાની શરૂઆત ઇનફેક્ટ નવેમ્બર ડિસેમ્બરથી થઈ હતી 2023ના, ચલો માની લો, પણ આપણે અહીંયાથી ગણીએ જાન્યુઆરીથી, રાઈટ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન સરસ તેજી હતી. પછી શું થયું? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરથી ટોપ બન્યો અને ઓક્ટોબરથી વેચવાલી આવી જે તમારા ફેબ્રુઆરી મહિના સુધી રહી.
માર્ચ મહિનાથી તમે સપોર્ટ લેવાની શરૂઆત કરી, તેજી બતાવવાની કોશિશ કરી. અગેઇન એપ્રિલ મહિનામાં સપોર્ટ લેવાની શરૂઆત કરી, તેજી બતાવવાની કોશિશ કરી. હવે શું થશે? જે આવા પ્રકારની તેજી તમે જોઈ છે ને, તેની તૈયારી માર્કેટ્સ કરી રહ્યા છે. નવા લાઈફ હાઈની તૈયારી કરી રહ્યા છે. અને ઇનફેક્ટ તમને સોશિયલ મીડિયા પર આ આંકડો જોવા મળશે. સોશિયલ મીડિયા પર તમને આ આંકડાની ચર્ચા થતી જોવા મળશે કે 2025માં હવે નિફ્ટી જે છે તે 30,000 સુધી જશે. તો એ 30,000 સુધી જવાની લોજિક જે છે તે આ છે કે આવા પ્રકારની કોઈક સરસ તેજીની તમે તૈયારી કરી રહ્યા છો. 30,000 થોડું ફાર ફેચ્ડ છે, કેમ કે હજુ પણ ગ્લોબલ અનસર્ટનિટીઝ ક્લેરિટી આવી જાય તો તમને વધારે ક્લેરિટી મળે. પણ અત્યારની સ્થિતિ પ્રમાણે 28,000 ના પાડી શકો તમે. એટલે હું તો 28,000 પણ ડિસ્કાઉન્ટ આપતા, કેમ કે હજુ 24,000 જો ને તમે 24,000 કે 28,000 એટલે 4,000 પોઈન્ટ નિફ્ટી થયો. 4,000 પોઈન્ટ નિફ્ટી તો બ્રિલિયન્ટ વાત છે. અને તમારે ભૂલવું ના જોઈએ કે 24,000ને બદલે તમને 21,750થી તેજી મળી છે. એટલે 21,750થી તમે 28,000ની જો વાત કરીએ તો 2025 માટે થઈને બહુ બ્રિલિયન્ટ મૂવ કહેવાય. અને એટલા માટે જ 30,000 તો નહીં પણ 28,000ની વાત આપણે જરૂર કરી શકીએ. આ થઈ ગઈ વાત બ્રોડ બેઝ તમારા મંથલી ચાર્ટ્સની. હવે આવ્યા ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે? આ મંથલી એક્સપાયરી માટે થઈને સમજો તમે ફાઇનલી કોલ રાઇટર્સ જે છે તેઓએ અગ્રેસિવ થવાની શરૂઆત કરી છે ગઈકાલથી. ક્યાં? 24,500 પર. એવો કહી રહ્યા છે 24,500 આ એક્સપાયરીમાં ગુરુવાર સુધી નહીં આવે. પુટ રાઇટર્સને કોન્ફિડન્સ છે 23,700 પણ નહીં આવવા દઈએ, 23,800 પણ નહીં આવવા દઈએ, અને 24,000 તો નહીં જ આવવા દઈએ. કોલ રાઇટર્સ કહે છે 24,200 ઉપર તમે જઈ નહીં શકો. પણ એવું લાગે છે આજની સ્થિતિને જોતા અને ગ્લોબલ જે ફ્યુચર્સની રિકવરી છે તેને જોતા કે તમે આ લેવલને તો બ્રીચ કરી જ દેશો 24,200ને. એટલે પછી આગળ ડિફેન્ડ કરવા માટે શું જગ્યા બને છે? એક તો 24,000ના કોલ રાઇટર્સ પહેલાં પડી ભાંગશે, 24,200 ઉપર તમે નીકળશો એટલે 24,300 જે છે અહીંયા હવે નવું બિલ્ટઅપ આજે આવી શકે છે. પ્લસ મને એવું લાગે છે કે 350ના આપણા ટાર્ગેટ્સ છે. એક વખત હવે 24,500 તો ઊભા રહેશે કોલ રાઇટર્સ, પણ 24,400ના કોલ રાઇટર્સ છે તે નવા હવે આવી શકે છે. આવી સ્થિતિમાં 24,200ના કોલ રાઇટર્સ અને 24,000ના કોલ રાઇટર્સ જે એક્ઝિટ લેશે તે 24,400માં આવી શકે છે. પ્લસ 24,000ના પુટ રાઇટર્સ પ્લસ આજે બે પુટ રાઇટર્સ છે 23,700 અને 23,800ના, તે હવે તમને શિફ્ટ થતા જોવા મળશે 24,200 અને 24,100 પર. કારણ કે પ્રીમિયમ અહીંયા ગઈકાલે ઓલરેડી ઘટી ચૂક્યા છે ઘણા, પણ આજે પણ શક્યતા છે કે પ્રીમિયમ ફર્ધર ઘટી શકે. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જના હિસાબથી ગઈકાલે કોન્સન્ટ્રેશન 24,000ના પુટમાં બહુ વધારે હતું. એટલે એક વખત કદાચ જો કોઈએ શેકઆઉટ કરવું હોય તો એ 24,000ના પુટને ટાર્ગેટ કરી શકે છે. પણ તેમ છતાં પણ આપણે વાત કરી છે 24,100 ને નીચે કોઈ પણ જગ્યા દેખાય બાય ઓન ડિપ્સ કરવું છે. અહીંયા પુટમાં વધારે એન્ટ્રી થઈ છે. કોલમાં મેં તમને કહ્યું તેમ 24,200ના કોલ રાઇટર્સ કાચા છે, ગઈકાલે જ આવ્યા છે, જે આજે ફસાઈ જશે. 24,300ના કોલ રાઇટર્સ પણ છે. આજે એવું લાગે છે એક વખત કોલવાળા શરૂઆતમાં પુશ આપવાની કોશિશ કરે તો તમે બાય ઓન ડિપ્સ કરો. અહીંયાથી સ્ટ્રેટેજી વધારે યોગ્ય એ બનશે. હવે આવો અહીંયાથી ખાસ એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ નિફ્ટીની તો આપણે વાત કરી, બાય ઓન ડિપ્સ કરવું છે. બેંક નિફ્ટીને હું થોડું વિસ્તારથી સમજાવીશ, બિકોઝ બેંક નિફ્ટી હવે થોડો કન્સલ્ટેશન ઝોનમાં મે બી પોસિબલ છે કે જઈ શકે છે. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું હવે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી હવે તેજી તો જબરદસ્ત તમને બતાવી છે. કેટલા દિવસની તેજી છે જરા જોઈએ. બેંક નિફ્ટીની તેજી જે છે તે શરૂ થઈ છે અહીંયાથી 7 એપ્રિલથી, રાઈટ. 7, 8 એપ્રિલ 9 તારીખે થોડી વેચવાલી હતી. પછી અહીંયાથી જુઓ તમે 10, 11, 12, 13, 14, 15 અને હવે તો આપણે 20, 21 વચ્ચે રજાઓ હતી એટલે કેન્ડલો ઓછી છે અને મૂવ વધારે છે. સરસ તેજી, રેકોર્ડ બનાવી દીધા તમે. રેકોર્ડ ગઈકાલે તમે 55,500ના બનાવ્યા. 55,500 એ જગ્યા છે કે તમારા જૂના રેકોર્ડ શું હતા? 54,485, 75 સમથિંગ કંઈક હતું. એટલે 54,450. એટલે બીજા 1000 પોઈન્ટની ઉપર તમને મૂવ આપી દીધી બેંક નિફ્ટીએ. હવે આજે તમને યાદ હોય તો BNFના જે ફ્યુચર્સ છે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં વેચવાલી કરી છે વિદેશી રોકાણકારોએ. એમનું એવું કહેવું છે કે હવે અહીંયાથી થોડું કન્સોલિડેશન થવું જોઈએ અથવા તો બેંક નિફ્ટી ઘટવો જોઈએ.
કેમ કે તેજી તો બહુ આવી ગઈ. હવે જરા રૂકો જરા સબર કરો, આ વાત છે અહીંયાથી ખાસ જે છે તે આવતી જોવા મળી રહી છે. તો રૂકો જરા સબર કરો માટે એમણે ગઈકાલે આ મૂવ કરી, ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં વેચવાલી કરી. તો હવે નીચે શું? નીચે 54,500 જે આપણો જૂનો રેકોર્ડ હાઈ હતો ને, પહેલાં એક વખત 54,450, 54,500 પહેલાં એક વખત ત્યાં આવવાની અટેમ્પ્ટ બેંક નિફ્ટી કરી શકે છે જો કોઈ વેચવાલી આવી તો, અથવા તો કન્સોલિડેશન આવ્યું તો તમારો 55,000 જે પાર કરીને તમે હમણાં આગળ નીકળ્યા છો ને ગઈકાલનો સરસ ત્યાં ઓપનનું જ લેવલ તમારું 55,000ની આસપાસનું હતું, તો એ હવે સપોર્ટ બની શકે. એટલે યા તો 55,000 યા તો બીજા 500 પોઈન્ટ નીચે 54,450, 550 પોઈન્ટ નીચે 54,450, બે બહુ મહત્વની જગ્યાઓ આજે બેંક નિફ્ટી માટે રહેશે. ઉપર શું? જો નવી તેજી આવી તો શું? તો ભાઈ ઉપર તો કોઈ લેવલ વાત કરવાની થતી જ નથી, પણ ઓપન ઇન્ટરેસ્ટથી આપણે ડિરાઈવ કરીશું કે કોઈ જગ્યાએ કોઈ રોકવાની કોશિશ કરશે કે નહીં. પણ તેજી બહુ સરસ હજુ અહીંયાથી ખાસ જે આવી હતી તેને આજે કદાચ બ્રેક થોડી લાગી શકે છે. બે રીઝનથી, બે લોજિકથી. એક, તમારા ન્યૂઝ જે આવી ગયા હતા, પરિણામો જે આવી ગયા હતા બેંક નિફ્ટીના, મેજર બે પરિણામો હતા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, બંનેના પરિણામનું ડિસ્કાઉન્ટ થઈ ગયું. હવે જરા બ્રેક લાગવી જોઈએ તેવું એન્ટિસિપેશન છે. બાકી લોજિકને બીટ કરીને બેંક નિફ્ટી આગળ જઈ જ શકે છે, પણ એન્ટિસિપેશન એવું છે. અને નીચે બે લેવલ 500 પોઈન્ટના તમારા માટે. અને મેં જે આ ફેક્ટર કહ્યું તે બીજું કારણ છે. એ બીજું કારણ એ છે કે રૂકો જરા સબર કરો. તો હવે એના માટે થઈને પણ થોડો શ્વાસ લેવા દઈએ બેંક નિફ્ટીને. આજે લાગે છે 500,000 પોઈન્ટ આસપાસ કોઈ મૂવ જો આવે તો તમને નવી એન્ટ્રીની જગ્યા બનશે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. ગઈકાલની જે અમેઝિંગ તેજી હતી, નવા રેકોર્ડ જે ગઈકાલે ફાઇનલી બન્યા છે તેને આપણે સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટ બેંક નિફ્ટીના તમે જોશો અહીંયાથી ખાસ અમેઝિંગ એક્શન તમને ગઈકાલે બનતું જોવા મળ્યું હતું, જેમાં આપણે સમજ્યા હતા કે જે ગુરુવારનો ક્લોઝ હતો તમારો, ગુરુવારના ક્લોઝની સામે સરસ તેજી તો તમને આવતી જોવા મળી જતી. ઓલરેડી ગેપ અપ ઓપનિંગ થઈ હતી અને ત્યારબાદ શરૂઆતમાં થોડી નર્વસનેસ જરૂર બતાવી, પણ પછી જે છે તે બેંક નિફ્ટી અહીંયાથી ઉપર રેકોર્ડ બનાવતો જોવા મળ્યો 55,450 આસપાસના, અને ત્યાંથી પછી થોડી વેચવાલી ઉપરના સ્તરોથી આવી અને છેલ્લે કન્સોલિડેશન નિફ્ટીની જેમ થયું. પણ આ જે શરૂઆતી મૂવ હતી એ બધી બહુ જ સરસ હતી અને ત્યારબાદ થોડું અટકવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી છે. 15 મિનિટના ચાર્ટથી થોડી નર્વસનેસ જે, અને વિદેશી રોકાણકારો જે ફ્યુચર્સ અને ઓપ્શન્સ વેચીને ગયા છે ને એ નર્વસનેસ થોડી દેખાય છે. અને એટલા માટે પણ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ કે એક વખત એટલીસ્ટ આ 55,000નું લેવલ થાય, આ 55,000નું લેવલ થાય, એટલીસ્ટ એક વખત ત્યાં અટેમ્પ્ટ કરવા આવી શકે. કેમ કે બહુ મોટા ગેપ છે બેંક નિફ્ટીમાં અને એ ગેપ ફિલ કરવા પણ માર્કેટ કદાચ આવે તો પણ નવાઈ નહીં. એટલે એક વખત જૂના જે રેકોર્ડ હાઈ છે જે 54,450ના છે, મે બી પોસિબલ છે ત્યાં તમે અટેમ્પ્ટ કરી શકો, અથવા તો પછી આ 55,000 જે ગઈકાલનો ઓપનનો ભાવ હતો ત્યાં પણ તમે આવી શકો. હવે આવો અહીંયાથી ખાસ સાપ્તાહિક ચાર્ટ્સ, બિકોઝ બેંક નિફ્ટી પણ હવે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યો છે, રાઈટ? તો સાપ્તાહિક ચાર્ટ્સને હિસાબે તમે જોવા જાઓ તો બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે કે એક વીકના ચાર્ટ્સ બેઝિકલી, તો એક વીકના ચાર્ટ્સને હિસાબથી તમને જોવા મળશે કે બેંક નિફ્ટી સરસ તેજી બતાવી અને 2-3 અઠવાડિયા તો એવા જબરદસ્ત રહ્યા છે કે તમે વાત જ ના પૂછો. તો માર્ચ મહિનાથી તમને સરસ સપોર્ટ લેતો બેંક નિફ્ટી જોવા મળ્યો હતો અને પછી એપ્રિલ મહિનામાં જેવા એન્ટર થયા 3 અઠવાડિયા એક તો દિવસો ઓછા હતા અને તેજી જબરદસ્ત હતી. એટલે આવી સ્થિતિમાં અહીંયા પણ થોડી બ્રેક લાગવાના ચાન્સીસ છે. આપણી જે ખાસ જૂની ટ્રેન્ડ લાઇન છે તેને જો રિસ્પેક્ટ આપે તો બેંક નિફ્ટી પોસિબલ છે કે અહીંયાથી ખાસ 53,500, 54,500 ને વચ્ચે એક્સપાયરી આપે, મંથલી એક્સપાયરી અહીંયાથી આપે. બહુ વધારે ઘટાડો ના આવે, પણ હા થોડું કન્સોલિડેશન મે બી આવે તો વેચવાલી આ 500 બીજા 1,000 પોઈન્ટ 500 પોઈન્ટ આસપાસની આવે. તમને એમ થશે કે 1,500 પોઈન્ટનો ઘટાડો કેમ? અરે તમે તેજી તો જુઓ, ક્યાં હતા છેક 49,000થી તમે તેજી બતાવી છે, 49,500થી ઇનફેક્ટ 55,500 તમે આવ્યા. તો હવે 1,000 પોઈન્ટ 1,500 પોઈન્ટ તો ઘટે ને, કેમ કે આટલી મોટી તેજી છે, ગેપ બહુ મોટા છે. ઘટે તો વધે તો ઉપર સ્કાય ઇઝ ધ લિમિટ. ઉપર તો કોઈ જગ્યા છે જ નહીં કે જ્યાં બેંક નિફ્ટીને અટકાવી શકાય. તો આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો. હવે આવો મંથલી ચાર્ટ, એક મહિનાના ચાર્ટ પર નજર કરીએ. બેંક નિફ્ટીના એક મહિનાના ચાર્ટના હિસાબે તમે જુઓ છો આ જે બ્રિલિયન્ટ કેન્ડલ બની છે તેના કારણે થઈને બેંક નિફ્ટીએ રેકોર્ડ બનાવી દીધા, રાઈટ? હવે આ એક મહિનાની કેન્ડલમાં તમે જુઓ એક નાનકડું ઓબ્ઝર્વેશન. આ જૂન મહિનો છે 2024નો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, કોઈ પણ કેન્ડલ જુઓ તમે જે પોતાનો મંથલી હાઈ હોય, શું તેને નજીક ક્લોઝ આપ્યો છે? નહીં. ઉપરથી થોડા તો નીચે તમે આવેલા જ છો. ગમે તેવી બુલ માર્કેટ હોય ને, અહીંયા તમે રેકોર્ડ બનાવ્યા હતા તો પણ તમે ઉપરથી નીચે આવેલા જ છો. પણ આ કેન્ડલ જુઓ તમે, ઉપરથી બહુ નીચે હજુ સુધી આવ્યા નથી. ટેલ તમારી નાનકડી છે.
પોસિબલ છે થોડું રિટ્રેસમેન્ટ આવતું જોવા મળે. બહુ જબરદસ્ત તેજી આવેલી છે અને એટલા માટે જ હું 500,000 પોઈન્ટ આસપાસનો થોડો ઘટાડો એન્ટિસિપેટ કરી રહ્યો છું. બેંક નિફ્ટીને એક વખત થોડા શ્વાસની જરૂર છે તો નવી તેજી. બાકી જો પછી તેજી આવી જ ગઈ, અગેન જોને તોની વાત છે, પણ ઓબ્વિયસલી માર્કેટને કોઈ પ્રિડિક્ટ ના કરી શકે. આપણે ખાલી અંદાજો લગાવી શકીએ તો એ અંદાજા પ્રમાણે બેંક નિફ્ટી જે છે તે થોડો થાક ખાઈ શકે છે. થોડી વેચવાલી અહીંયા આવવી જોઈએ, જે હેલ્ધી પણ ગણવામાં આવશે. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી એક્સપાયરી છે. ઓપન ઇન્ટરેસ્ટ તમારા જે છે તે મોસ્ટલી સેલર સાઇડના હોય. તમે જુઓ છો તે પ્રમાણે સેલર્સ કહી રહ્યા છે ના 56,000 તો હું નહીં જવા દઉં. 56,000 પર કેટલા કોલ રાઇટર્સ છે? ઓલમોસ્ટ 20 લાખ. 55,000ના પુટ રાઇટર્સ એમ કહે છે કે ના 55,000 તો નહીં જ જવા દઈએ. તો 1000 પોઈન્ટની તમારી રેન્જ થઈ ગઈ, જેમાં તમારું કન્સોલિડેશન થવું જોઈએ. 55,500ના કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, એટલે ચાન્સ છે કે એક વખત 55,000ના પુટ રાઇટર્સને પંચ આપવાની કોશિશ થાય. તો તમારે શું ધ્યાન રાખવાનું છે? હું તો કહું છું 54,500 એક વખત આવે ને તો તમે ખરીદો, એ સારો ભાવ છે. ત્યાં જે જૂના તમારા રેકોર્ડ હાઈ હતા ત્યાંથી પછી તમને ફરી એકવાર ખરીદદારીની જગ્યા મળશે. બાકી અત્યારે થોડો સમય આપવાની જરૂર છે બેંક નિફ્ટીને. તો આવી સ્થિતિમાં 1,000-1,500 પોઈન્ટની રેન્જ બને છે, જેમાં આપણે અહીંયા ખરીદવું છે, જે એકદમ રેન્જ જે નીચે છે ને તેટલી. અથવા તો તમે બીજું એમ કરી શકો કે 55,000ની નીચે 2 ટુકડામાં ખરીદો. 55,000ની નીચે 55,000 આવે તો એક વખત ખરીદી લો, બીજું પછી 700-750 આસપાસ કે 500 આસપાસ તમે ખરીદી શકો. પણ જોખમ રહેશે, કારણ કે તમારી મંથલી એક્સપાયરી છે. પ્રીમિયમ ફટાફટ મેલ્ટડાઉન પણ થઈ જશે. ચેન્જ આપો. ચેન્જથી ગઈકાલના કારોબારને આપણે સમજી લઈએ. ગઈકાલે જે છે તે પુટની અંદર અહીંયાથી ખાસ એક્શન આવ્યું હતું, પણ સાથે સાથે કે જે કોલ છે, કોલની અંદર પણ એન્ટ્રી સારી એવી આવી છે. જુઓ, આ છે 56,000ના કોલ, જેમાં એન્ટ્રી આવી હતી. 55,000ના પુટમાં સારી એન્ટ્રી છે. એમ જ કહે છે કે ભાઈ 55,000 તો અમે આવવા જ નહીં દઈએ, અને આ 54,500 પણ છે. એટલે આપણે પણ એવું જ કરવું છે કે એક વખત જો આ કોલ રાઇટર્સ હવે થોડા અગ્રેસિવ થાય આજના દિવસે, જેવું લાગે છે એફઆઈના ડેટાને જોતા, તો પરિસ્થિતિ આ બંને પુટ રાઇટર્સમાંથી એક વખત તમને અહીંયાથી કોન્ટ્રા મળી શકે છે. તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. વાત કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટીની. સેટઅપ ક્લિયર છે. નિફ્ટીમાં બાય ડિપ્સ કરવું છે. બેંક નિફ્ટીને હવે થોડો સમય આપવો છે, થોડો શ્વાસ લેવા દેવો છે, અથવા તો પછી 1,000-1,500 પોઈન્ટ આસપાસની વેચવાલી આવે તો પછી કંઈક આપણે વિચારશું. 1,000 પોઈન્ટ તો મિનિમમ મને એમ લાગે છે કે બેંક નિફ્ટીએ વેચવાલી આપવી જોઈએ, ત્યારબાદ તમે નવી ખરીદારી કરી શકો છો. બાકી આજે ખુલતા વેત નવી રેકોર્ડ હાઈ પણ બનાવી શકે, એમાં હું કોઈ ના નથી પાડતો. ઉપર સ્કાય ઇઝ ધ લિમિટ, પણ જો નીચે આવે તો નીચેના લેવલ્સ આપણી પાસે છે, ઉપરના લેવલ્સ નથી. અને નિફ્ટી માટે પણ જો વાત કરીએ તો ઉપર આજે એવું લાગે છે કે એક વખત 24,350ને આપણે અટેમ્પ્ટ કરી શકીએ છીએ. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ કઈ રીતે ઓપન થાય છે તે બધા જ સંકેતોને સમજી લઈએ. બ્રેક બધા આપનું સ્વાગત છે. ચલો, ગિફ્ટ નિફ્ટીના સંકેત તો 30 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના છે. એટલે આપણે ગિફ્ટ નિફ્ટીના પ્રીમિયમ પર આટલા દિવસથી ચાલતો હતો, એટલે એન્ટિસિપેટ તો એ જ કરી રહ્યા છીએ કે નિફ્ટી ફરી એકવાર સારી મજબૂતી સાથે ઓપન થાય. આપણે બેંક નિફ્ટી માટે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ કે થોડો થાક ખાય, પણ 30-32 પોઈન્ટ આસપાસની મજબૂતી છે. પ્રી ઓપનિંગના બિટ્સ હવે શરૂઆત થતી જોવા મળી રહી છે કે આપણી સામે આવી રહ્યા છે, અને તે હિસાબથી તમે જુઓ જાઓ તો અત્યારે શરૂઆત કંઈક 2% ઓબ્વિયસલી 24,700ના સંકેત તમને નિફ્ટીથી છે. ઓબ્વિયસલી આટલા બધા મજબૂતીના સંકેતો છે નહીં, તો એક વખત જરા સમય આપીએ આપણે માર્કેટને, અને ત્યારબાદ તમને વધારે પરિસ્થિતિ જે છે તે સમજવા મળશે. બટ ડેફિનેટલી અત્યારે માર્કેટને સમય આપવાની જરૂર છે, તો એ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. બીજો મુદ્દો, આજે હવે પરિણામો કયા આવવાના છે તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આજે પરિણામો જે છે તે HCL ટેકના આવવાના છે, હેવેલ્સ છે, AU સ્મોલ ફાઇનાન્સ બેંક છે. એટલે હવે આઈટીની અંદર જે ગઈકાલે એક સરપ્રાઇઝ તેજી આવી હતી અને જે ન્યૂઝ ડિસ્કાઉન્ટ થઈ ગયા ફાઇનલી ખરાબ પરિણામોના, તેને જોતા આજે HCL ટેકના પરિણામોને કારણે પણ પોસિબલ છે કે અહીંયાથી નવી તેજી કદાચ આવતી જોવા મળે. તો એક તરફ જો બેંક નિફ્ટી થોડો ઠંડો થાય તો નિફ્ટીને સપોર્ટ આપવા માટે આઈટી આવે, તો એ પણ આપણે ખાસ સમજવાનું રહે કે આઈટીની તેજી આજે કેટલી સસ્ટેનેબલ છે. આ ક્વેશ્ચનનો આન્સર જોવો જરૂરી છે. ગિફ્ટ નિફ્ટી જો 30.32 પોઈન્ટની મજબૂતી બતાવે છે, એટલે ઓલરેડી જો 0.13% છે, એટલે હું એવું માનું છું કે ઓલરેડી કદાચ 100-150 પોઈન્ટની મજબૂતી તો રહેશે છેલ્લે સેટલ થતા નિફ્ટીમાં. તો એક વખત થોડો સમય આપી દઈએ. પણ આપણે હવે સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના છે તેના પર નજર કરી લઈએ. તો સૌથી પહેલો કાઉન્ટર જે તમારે ધ્યાન પર રાખવાનો છે આજના દિવસે, તે છે રાજરતન ગ્લોબલ વાયર્સ. પરિણામો આવ્યા છે.
પરિણામોના હિસાબથી તમે જુઓ તો નફો 25% ઘટીને 15.2 કરોડ આવ્યો છે, એટલે પરિણામ નબળા આવ્યા છે બેઝિકલી, એ તમે ધ્યાન પર રાખો. અને સામે આવક જે છે તે 4.9% વધી અને 251 કરોડ રૂપિયા થઈ છે, તો એ પણ તમે ખાસ ધ્યાન રાખો. તો આ બે મુદ્દાઓ છે, નફો અને આવક. નફો ઘટ્યો છે પણ સામે આવક વધી છે, જેના કારણે રાજરતન આજના દિવસે પ્રી ઓપનિંગમાં તમને જોવા મળી શકે છે, એક્શન બતાવશે અને ઇનફેક્ટ માર્કેટ ઓપનિંગ બાદ પણ તમને એક્શન બતાવશે. બીજી તરફ તમે નજર કરો તો ખાસ ગોલ્ડ અને સિલ્વર, પહેલાં તો હું તમને ફટાફટ અપડેટ આપી દઉં. ગોલ્ડ અને સિલ્વરમાં સોનામાં નવા રેકોર્ડ ફરી બની ગયા. 98,623 પર 1,300 રૂપિયાની 1,350 રૂપિયાની મજબૂતી સાથે ઓપનિંગ થતી તમને જોવા મળી રહી છે, તો એ તમે ખાસ જુઓ. સૌથી પહેલાં તો બહુ જ મહત્ત્વની મજબૂતી ખાસ બનતી જોવા મળી રહી છે, એટલે 1.5%ની મજબૂતી સાથે સોનામાં નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે ફરી એકવાર, અને સારી મજબૂતી સાથે સોનાની ઓપનિંગ થઈ છે, જેને તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાનું છે. સામે ચાંદી થોડો હજુ પણ મ્યુટેડ છે, ચાંદીમાં એવો એક્શન નથી જેવું સોનામાં છે, બટ હા ડેફિનેટલી સારી એવી એક્શન, સારી એવી તેજી તમને અહીંયાથી જરૂર જોવા મળી રહી છે, તો એ તમે ધ્યાન પર રાખો. બહુ જ મેજર મજબૂતી તમને સોનામાં આવી છે. રૂપિયો આજે બાય ધ વે થોડો નબળો પડ્યો છે. ફાઇનલી ગઈકાલે ડોલર ઇન્ડેક્સમાં એક સપોર્ટ આવ્યો છે, એટલે ડોલર ઇન્ડેક્સના સપોર્ટને કારણે પણ રૂપિયાની એક અસર આવતી જરૂર જોવા મળે. તો રૂપિયામાં તમને થોડી નર્વસનેસ, સામે સોનું મજબૂત છે અને પ્રી ઓપનિંગના બિટ્સમાં હજુ પણ થોડો સમય લાગશે, જેમાં તમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારનું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. બટ સોનામાં સરસ મજબૂતી, નવો રેકોર્ડ 10 ગ્રામ સોનું 98,750ને પાર શરૂઆતમાં જ આવતું તમને જોવા મળેલું છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી તમે કે જે આજના દિવસે પ્રી ઓપનિંગમાં ધ્યાન પર રાખો, તેમાં પરિણામો આવ્યા હતા આલોક ઇન્ડસ્ટ્રીઝના, જેને હું તમને નજર કરાવું. કંપનીની ખોટ છે હજુ પણ ખોટ ઘટી છે. 215.9 કરોડ રૂપિયાથી ઘટીને ખોટ આવી છે 74.5 કરોડ રૂપિયા પર, એટલે કે ખોટમાં તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. આવક તમે સામે જોશો તો 35.1% ઘટી છે તેમની, એટલે આવક ઘટી પણ ખોટ પણ ઘટી છે. 953 કરોડ રૂપિયાની આવક આવી છે, 35.1%નો ઘટાડો તમને બતાવે છે, એટલે આવક પણ ઘટી છે, નફો પણ ઘટ્યો. પ્લસ મહત્વના સમાચાર એ છે કે અનિલ કુમાર મુંગળ કે જેમણે જે છે તે CFO પદ પરથી રાજીનામું આપી દીધું છે, તો આવી સ્થિતિમાં આ પણ એક મેજર સમાચાર છે, જેને તમે ધ્યાન પર રાખો. તો આ પરિણામોને લઈને એક્શન. હિમાદ્રી સ્પેશિયલ્ટી કેમિકલ્સ, અહીંયા પણ પરિણામો આવ્યા છે, અને પરિણામોના હિસાબે તમે જુઓ તો નફો બહુ સરસ આવ્યો છે, 35.1% વધીને નફો આવ્યો છે 155.6 કરોડ રૂપિયા. આવક તમે સામે જુઓ 3.6% ઘટી છે. આવક ઘટવા છતાં પણ તમને નફો સરસ આવતો જોવા મળ્યો છે. પ્લસ મોટા એક સમાચાર છે, એલિક્ઝર કાર્બો છે, જેને 100% હિસ્સો 7.5 કરોડ રૂપિયામાં ખરીદશે, તો તે પણ તમે ધ્યાન પર રાખો. આવો માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. ભાવિન સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. બહુ જ સરસ મૂડમાં માર્કેટ્સ છે. હવે મંથલી એક્સપાયરીના મૂડમાં રોલઓવર એક્ટિવિટીઝ. સર, ગઈકાલે જે ફ્યુચર્સમાં ખરીદદારી આવી નિફ્ટીના વિદેશી રોકાણકારો દ્વારા, એવું લાગે છે કે રોલઓવર એક્ટિવિટીઝ થોડી કિક ઇન થઈ છે, કેમ કે બહુ લાંબા સમયથી તેઓ શોર્ટમાં ઊભા હતા. ફાઇનલી શોર્ટ કવર પણ થઈ રહ્યા છે અને નવી લોંગ પોઝિશન્સ પણ એડ થઈ રહી છે. સમજાવો સર, શું પરિસ્થિતિ? પ્લસ બેંક નિફ્ટી રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે, શું હવે અહીંયા થોડો બ્રીધિંગ સ્પેસ આવશે માર્કેટમાં? આઈ થિંક યશ, ગુડ મોર્નિંગ. અને જે હિસાબથી ઓવરઓલ જે પેન આઉટ થઈ રહ્યું છે અત્યારના આપણે માર્કેટ્સમાં, આપણા માર્કેટ્સમાં સારી એવી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, બાઇંગ બી દેખાઈ રહ્યું છે થોડું. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બની રહી છે કે આપણે 200 દિવસની જે એવરેજ હોય એની ઉપર નિફ્ટી આવી રહી છે. અને જે છેલ્લા 6-8 મહિનાથી આપણે જે કોન્સ્ટન્ટ એફઆઈનું સેલિંગ જોઈ રહ્યા હતા, અને એના લીધે જે માર્કેટમાં વીકનેસ હતી, જે લગભગ સપ્ટેમ્બરથી જે હું એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રહ્યો છું, એટલે ઇનફેક્ટ એક ચેનલ જ બની રહી છે. એ ચેનલનું બ્રેકઆઉટ આવ્યું છે, એટલે 6 મહિનાનો જે ડાઉન ટ્રેન્ડ હોય એની બહાર આવ્યા એવું દેખાઈ રહ્યું છે ટેકનિકલી ઓન અ વીકલી સ્કેલ. એટલે આઈ થિંક ફોર નાવ મને એમ લાગે છે કે વી આર ગુડ ટુ ગો એઝ ઓફ નાવ. અને જો જરાક બી આપણને જે જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, જે ટેરિફના જે ઇશ્યુઝ ચાલી રહ્યા છે, એમાં ક્યાંય બી એક માઇનર પોઝિટિવ ન્યૂઝ બી આવશે ને, તો આઈ થિંક ઇન્ડિયન માર્કેટ શુડ આઉટ પરફોર્મ. અને એ અર્લી ઇન્ડિકેશન્સ એઝ ઓફ નાવ આપણને જોવા મળી રહ્યા છે. સો કમિંગ બેક ટુ અવર માર્કેટ્સ, નિફ્ટીમાં મેજર સપોર્ટ જે છે એ અત્યારના 23,800નો છે, એટલે કોઈ બી ડીપ મળે છે ત્યાં સુધી ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે, ખરીદારી કરીને ચાલવું જોઈએ. બીજી એક વસ્તુ આપણે ફોકસ રાખવાની છે કે સ્ટોક સ્પેસિફિક જે બહુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ નથી ને ડોમેસ્ટિક કન્ઝમ્પશન જ્યાં છે કે ડોમેસ્ટિક રિલેટેડ કંપનીઝ છે, એમાં આપણે ફોકસ વધારે રાખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે રિયલ એસ્ટેટ છે, રિયલ એસ્ટેટ આપણું વધારે અહીંયા ઇન્ડિયામાં જ બધું હોય છે,
એટલે એ બધી કંપનીઝ પર ધ્યાન રાખીએ, સિમેન્ટ છે એમાં ધ્યાન રાખીએ તો આઈ થિંક અને પ્લસ બેંક્સ, સો વી આર આઈ થિંક પોઇઝ વેરી વેલ. એનાથી મને એમ લાગે છે કે ડરવા જેવું નથી. અને બેંક નિફ્ટી તો આપણે જોઈ રહ્યા છીએ કે રેટ કટ આવ્યો ત્યારબાદ થોડું પ્રેશરમાં હતી, બટ એનબીએફસીઝ અને બેંક્સ જે છે, પ્રાઇવેટ બેંક સ્પેશિયલી બહુ જ સારું આઉટ પરફોર્મન્સ વધારે રહી છે. બેંક નિફ્ટીમાં બી કોઈ બી ડીપ મળે છે, મને એમ લાગે છે 54,800 સુધીનું ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને આપણને ઉપરના જોવા મળી શકે છે આ ટાઈમમાં. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે માર્કેટ માટેની પરિસ્થિતિ. સેટલ થવામાં હજુ એકાદ અડધો મિનિટ જેવો સમય લાગશે, પણ મીનવાઇલ સર સ્ટોક્સ તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. હવે કયા કયા સ્ટોક્સ આજે તમે સ્ટ્રેટેજી તરીકે દર્શક મિત્રોને સજેસ્ટ કરશો? યસ, મને બહુ સારો લાગે છે જે છે રિલાયન્સમાં એક સારી પેટર્ન બની છે અને સ્ટ્રક્ચર વાઇઝ બી સારા એવા સપોર્ટના ઝોન પર છે અત્યારે. બેંક્સ ડેફિનેટલી સારા લાગી રહ્યા છે, બટ આઈ થિંક અત્યારના સારો એવો વધી ગયો છે, છેલ્લા અઠવાડિયામાં સારો એવો બાઇંગ થયું છે. એટલે સેકન્ડ પ્રેફરન્સ જે સારા સ્ટોક્સમાં છે એ મને એમ લાગે છે કે રિલાયન્સ છે. બેંક્સમાં બાય ડિપ્સ કરવું જોઈએ. રિલાયન્સ 1295 પાસે ક્લોઝિંગ આપેલું છે, આ ભાવ પર બાઇંગ કરી શકાશે. ઉપરમાં મને લાગે છે 1330 થી 1350 ના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનું છે 1270 નો રાખવાનો. 1270ના સ્ટોપ લોસ સાથે રિલાયન્સ ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. બહુ મેજર એક્શન તમને અહીંયાથી પોસિબલ. ટાર્ગેટ્સ 1350ના. ઓકે, આગળ વધીએ. માર્કેટ સેટલ થઈ ગયા. બેંક નિફ્ટી 55,400 આસપાસ સેટલ થયું છે. નિફ્ટી ગઈકાલના હાઈઝને નજીક ઓપન થઈ રહ્યો છે. ઇનફેક્ટ તેવું આપણને જોવા મળી રહ્યું છે 5%ની મજબૂતી સાથે. ગઈકાલે મિડ કેપ સ્મોલ કેપમાં પોઝિટિવ સરપ્રાઇઝ મળ્યો હતો સર, કેમ કે સારું બાઇંગ અચાનક જ મિડ ડેથી આવતું જોવા મળ્યું હતું. તો અડધા આસપાસની મજબૂતી સોફાર મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં છે. ઓવરઓલ માર્કેટ સારી મજબૂતી સાથે એક્શનમાં પોઝિટિવિટી સાથે ઓપન થઈ રહ્યા છે. આજે સરપ્રાઇઝ મળી રહી છે સર મેટલથી. નિફ્ટી મેટલની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ, બિકોઝ નિફ્ટી મેટલ અત્યારે ફિલહાલ સૌથી પોઝિટિવ રિએક્શન આપી રહ્યું છે અને સૌથી વધુ મજબૂતી જેએસડબલ્યુ સ્ટીલમાં છે 2.5%ની મજબૂતી સાથે, ટાટા સ્ટીલ 2%ની મજબૂતી સાથે. તો આ મેટલ સ્ટોક્સ છે કે જે આજે લીડ લેવાની કોશિશ કરી રહ્યા છે. ભાવિન સર. યસ, મેટલ્સ એન્ડ કોમોડિટીઝને એક એડવાન્ટેજ એ છે કે જે ડોલર ઇન્ડેક્સ છે એ ઘટી ગયો છે, લગભગ 100 ની નીચે 98 પાસે આવી ગયો છે, એટલે દેટ ઇઝ વન પોઝિટિવ એસ્પેક્ટ. અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ બી છેલ્લા પાંચ સેશનથી હું જોઈ રહ્યો છું બહુ જ સારું નહીં થઈ રહ્યું છે. અને મેટલ સ્પેસમાં જે તમે કીધું જેએસડબલ્યુ સ્ટીલ છે બહુ જ સારા લેવલ પર છે અત્યારે. મને લાગે છે કે આમાં હજી અહીંયાથી અપસાઇડ છે અને મંથલી સ્કેલ પર બી એનો જે ચાર્ટ છે બહુ જ સારો બની રહ્યો છે. ઓલમોસ્ટ લાઈફ હાઈ ટેરેટરી પર આવવાની કોશિશ કરી રહ્યો છે. બહુ જ માત્ર મને એમ લાગે 4-5% દૂર છે લાઈફ હાઈ ટેરેટરી. અને એની જે એવરેજીસ છે એ ક્રોસ કરી છે. 1034 પાસે ક્લોઝ આપ્યો છે. મને એમ લાગે છે ઉપરમાં આપણને 1070 ના લેવલ જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે બનીને આવે છે અત્યારના 1020 નો છે. ત્યાં સુધી 1020 નો લેવલ બ્રેક નથી થતો, મને એમ લાગે છે આમાં એક પોઝિટિવ મૂવ જે ચાલુ થયો છે કન્ટિન્યુ રહેવું જોઈએ 1070. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ ધીરે ધીરે ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છે. એક વિરામનો સમય અને બ્રેક બાદ આપણી આ રજૂઆત આગળ વધારીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે, મામૂલી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે, જેમાં મેટલ સ્ટોક્સ છે કે જે મોમેન્ટમ ગેઇન કરી રહ્યા છે. પણ ત્યારબાદ આવે છે સરકારી બેંક્સ. બહુ જ સારી તેજી તમને સરકારી બેંક્સમાં આજના દિવસે ફરી એકવાર જોવા મળી રહી છે, જે ફરી એકવાર બેંક નિફ્ટીને સપોર્ટ આપશે, કેમ કે પ્રાઇવેટ બેંક્સે તો અત્યારે સરસ મોમેન્ટમ બતાવી દીધું, પણ હવે ફરી એકવાર સરકારી બેંક્સ છે કે જે અહીંયાથી ખાસ આગળ મોમેન્ટમ કેરી ફોરવર્ડ કરવાના મૂડમાં છે. અને સરકારી બેંક્સના ટોપ ગેઇનર્સ પર જો હું નજર કરું તો અત્યારે મહારાષ્ટ્ર બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક, આ બંનેમાં બહુ સરસ ખરીદદારી છે. પછી પીએસબી તમે જોઈ લો, પંજાબ એન્ડ સિંધ બેંક, જેમાં પણ સારી ખરીદદારી છે. યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંક, બધી નાની સરકારી બેંક્સમાં ખરીદદારી. ઇનફેક્ટ ભાવિન, ગઈકાલે અમુક આર્ટિકલ્સ પણ ફ્લોટ થતા મેં જોયા હતા કે જેમાં સરકારી કંપનીઓ અને સરકારી બેંક્સમાં એફઆઈઆઈઝનું બાઇંગ વધ્યું છે તેવી અમુક વાતચીત પણ જરૂર સામે આવી હતી. અને આ જે કોઈ પણ ઘટાડો છે તેમાં વેલ્યુએશન્સની દ્રષ્ટિએ પણ સરકારી બેંક્સની જ સૌથી વધારે પિટાઈ થઈ હતી, તો ત્યાં ખરીદદારી સારી તેમણે કરી છે. આજે પણ બેંક ઓફ મહારાષ્ટ્ર લીડ લઈ રહ્યો છે. જેમ નિફ્ટીમાં આપણે વાત કરી રીતે નિફ્ટી પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ જે છે જે 6,680 પાસે ટ્રેડ કરે છે,
એમાં બી ગઈકાલે એક સારું એવું ચેનલનું બ્રેકઆઉટ આવ્યું છે પોઝિટિવ સાઈડ. એટલે મને લાગે છે કે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ ઓલમોસ્ટ નિફ્ટી સાથે જ PSU બેન્કિંગ ઇન્ડેક્સ કરશે ઇફેક્ટ બેંક નિફ્ટી સાથે. અને સ્ટ્રક્ચર વાઇઝ સારું એવું પોઝિટિવ છે. આ બધી નાની નાની બેંક્સ જે છે એમાં સારું એવું બાઇંગ છે. જેમ કે બેંક ઓફ મહારાષ્ટ્ર જેમાં બાઇંગ આપણને જોવા મળે છે. JNK બેંક છે એમાં બી સારું બાઇંગ છે. પંજાબ નેશનલ બેંકમાં છે એમાં બી સારું એવું છેલ્લા 2-3 દિવસથી બાઇંગ દેખાઈ રહ્યું છે. I think, but I would recommend to stick to the best, એટલે that is State Bank of India. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બી બહુ જ સારી એવું સ્ટ્રક્ચરલ પેટર્ન બની રહી છે જે આપણે કહેવાય કે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની રહી છે. એટલે બહુ પોઝિટિવ ઇમ્પ્લિકેશન હોય છે આમાં. ડેલી ચાર્ટ પર બન્યું છે. 200 દિવસની એવરેજ બી એને ક્રોસ કરી છે. મને એમ લાગે છે કે શોર્ટ ટર્મ માટે એઝ વેલ એઝ પોઝિશનલ મૂવ માટે સ્ટેટ બેંક ઇઝ રેડી ટુ મૂવ ટુ હાયર લેવલ્સ. એટલે શોર્ટ ટર્મમાં જે લેવલ્સ બને છે મને લાગે છે 840 ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. મેજર સપોર્ટ છે 800 રૂપિયાનો છે. અને જો થોડોક લાંબા ગાળાનો આપણો અભિગમ હોય ને પોઝિશનલ બેટ લેવી હોય તો આમાં આપણને 1000 રૂપિયાનો ટાર્ગેટ બી જોવા મળી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પોઝિશન. ઓકે સર, બ્રિલિયન્ટ નંબર્સ પોસ્ટ કર્યા છે. આમ જોવા જાવ તો આલોક ઇન્ડસ્ટ્રીઝે લોસીસ કંટ્રોલ થયા છે અને બાદ સ્ટોક 5.5% ઓપનિંગમાં જ પ્રી ઓપનિંગમાં જ ઇનફેક્ટ મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. 17-18 રૂપિયાનો સ્ટોક છે એટલે કે અહીંયા લોકોને રસ પણ વધારે હોય છે. તો ખોટ ઘટી છે બેઝિકલી. આલોક ઇન્ડસ્ટ્રીઝને ચાર્ટ કેવા લાગે આજે ગેપ અપ ઓપનિંગ પછી? આઈ થિંક આમાં મારો બહુ મેજર વ્યૂ નથી, Okay. બટ યસ એટલે સ્ટેન્ડ અલોન બાય ચાર્ટ અગર હું જોઉં છું તો આમાં એક સારું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. ઉપરમાં મને લાગે છે 19 ના લેવલ્સ જોવા મળી શકે છે અને 21 રૂપિયા સુધીના લેવલ્સ આવી શકે છે આમાં. અને નીચેમાં જે સપોર્ટ બને છે એ 16 રૂપિયાનો છે. જ્યાં સુધી 16 રૂપિયાનો લેવલ બ્રેક નથી થતો મને લાગે છે આમાં એક જે મોમેન્ટમ બિલ્ડ થયું છે એમાં ફોલોઅપ આપણને જોવા મળી શકે 19 ને 21 આવશે. ઓકે, સિમિલર સ્ટોક સર અનંતરાજના પણ નંબર્સ આવ્યા છે. રિયલ એસ્ટેટ કંપની છે અનંતરાજ અને નંબર સારા એકંદરે આમ જોવા જાવ તો પોસ્ટ કર્યા છે. નફો 51.5% વધ્યો છે. આવક તમે જુઓ તો ત્યાં 22.2% વધી છે અને સ્ટોક પ્રી ઓપનિંગમાં 4.5% ઉપર. સર યસ, જેમ આપણે ઓપનિંગ રિમાર્ક્સના વાત કરી, બે એડવાન્ટેજ છે આમાં અનંતરાજના નંબર્સ આઈ થિંક આવ્યા છે. અને સેકન્ડ ઇઝ કે જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે જેને ટેરિફથી બહુ કોઈ રિલેટેડ નથી, એટલે બેઉ પેરામીટર્સમાં બેસે છે. અનંતરાજમાં મને એમ લાગે છે કે છેલ્લા 2-3 દિવસથી સારું એવું બાઇંગ થયું છે. ઉપરમાં 550 ના લેવલ્સ પોઝિશનલી આપણને જોવા મળી શકે છે. નીચેમાં જે સપોર્ટ છે 480 નો છે. એટલે 480 જ્યાં સુધી બ્રેક ન કરે આમાં એક સારો એક્શન પોઝિટિવ સાઇડ પર જોવા મળી શકે છે 550. ઓકે, આવો ભારતીય માર્કેટ્સ ઓપનિંગ બતાવી રહ્યા છે. એક વખત નજર કરી લઈએ. 24,185 આસપાસથી માર્કેટ્સ ઓપન થતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી 55,400 આસપાસથી ઓપન થવા જઈ રહી છે અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ મજબૂતી સાથેના સંકેત. આવો શરૂઆત થઈ રહી છે ભારતીય માર્કેટની. 24,200 જે ગઈકાલના નહોતું અપ્રોચ કરી શક્યો, શરૂઆતી ટિકમાં 24,201 જોવા મળી ચૂક્યું છે આપણને. એટલે શરૂઆત જે છે તે સારી થતી જોવા મળી રહી છે, બ્રિલિયન્ટ થતી જોવા મળી રહી છે એમ આપણે કહેવું જોઈએ. અને ત્યારબાદ થોડું કન્સોલિડેશન, હવે થોડી વેચવાલી આવવાની શરૂઆત પણ થઈ છે. બેંક નિફ્ટી પર નજર કરો, 55,503 એટલે કે રેકોર્ડ હાઈ નવા બનાવવાની કોશિશ ફરી એકવાર અહીંયાથી ખાસ કરી લીધી છે બેંક નિફ્ટીએ. અને ત્યારબાદ હવે તમને જોવા મળે છે કે બેંક નિફ્ટીનો એક એક્શન ફરી એકવાર રેકોર્ડ તરફ આગળ વધવાની કોશિશ. તો આપણે એવું એન્ટિસિપેટ જરૂર કરી રહ્યા છીએ કે બેંક નિફ્ટી હવે થોડું થાકવું જોઈએ, પણ શરૂઆતમાં તો એવા સંકેત નથી. અને ઇવન નિફ્ટીએ થોડું રેન્જ બાઉન્ડ કારોબાર બતાવે છે. એટલે યા તો હવે અહીંયાથી કન્સોલિડેશનની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને યા તો પછી હવે થોડું ફરી એકવાર થાક ખાઈ અને માર્કેટ નવી તેજી તરફ આગળ વધી શકે. બાકી બેંક નિફ્ટીએ નવો રેકોર્ડ આજે ફરી એકવાર બનાવી દીધો છે એન્ડ દેટ ઇઝ ફોર યુ 55,510. ધ્યાન રાખીએ. આગળ વધીએ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સોફાર સારું બાઇંગ છે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપ અમેઝિંગ મૂવ બતાવી રહ્યો છે 0.5% આસપાસની મજબૂતી સાથે. તો એ પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. અને મિડ કેપની અંદર પણ એક્શન તો સારું જ છે સોફાર, એટલે આ પણ સ્થિતિને ધ્યાન પર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક જે આપણે વાત કરી હતી કે સરસ મજબૂતી તમને જોવા મળી રહી છે, તેને હવે આપણે અહીંયાથી ફોકસ કરીએ. તો સેક્ટર સ્પેસિફિક સૌથી પહેલાં તો મેટલ તો હતા જ કે જેમાં સારું બાઇંગ તમને જોવા મળી રહ્યું છે. મેટલ 1.5% ઉપર છે. સરકારી બેંક્સ તમે જુઓ 0.5% ઉપર છે. ત્યારબાદ કોમોડિટીઝ, રિયલ એસ્ટેટ, સારું ખરીદદારી, આ બધામાં. આઈટી આજે ફરી એકવાર ડાઉન છે 0.5%, ઓલમોસ્ટ 1% આસપાસ. ઓટોમાં પ્રોફિટ બુકિંગ છે 5% આસપાસ. બાકી બેંક્સ તો હજુ પણ લીડ લેવાના મૂડમાં છે, જેમાં સરકારી બેંક્સ છે અને
ત્યારબાદ અન્ય જગ્યાઓ પણ છે કે જેમાં પણ આપણે એક્શન ભરપૂર જોઈ રહ્યા છીએ, તો આ પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. બેંક નિફ્ટી બાય ધ વે પોતાના 55,510ના નવા રેકોર્ડથી જબરદસ્ત નીચે આવ્યો છે, 55,300 પર આવી ગયા અચાનક જ. સો ડેફિનેટલી થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા આવતું જોવા મળી રહ્યું છે, જેને આપણે જરૂર ધ્યાન પર રાખવાનું રહેશે. સર, પહેલાં તો ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ તમારા પાસેથી. મજબૂતી જે જરૂર જોવા મળી હતી, પણ હવે તુરંત જ લાલ નિશાનમાં આવી ગયો છે નિફ્ટી, અને બેંક નિફ્ટી પણ ઉપરના સર્વેથી થોડું પ્રોફિટ બુકિંગ જરૂર બતાવી રહ્યું છે. સો મિડ કેપ સ્મોલ કેપ પણ સ્લાઇડ ડાઉન થયા છે. એક વખત ફરી એકવાર આજની ઓપનિંગને આપણે ડિસ્કસ કરી લઈએ સર. ઓવરઓલ જે આપણે વાત કરી, સ્ટ્રક્ચરલી અત્યારના એવું લાગે છે કે આપણે પોઝિટિવ સાઈડ પર આવી જશું. એટલે કોઈ બી ડીપ મળે છે, ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકે છે. 23,800 લેવલ આપણે ધ્યાનમાં રાખવો છે. ત્યાં સુધી ડીપ મળે છે અને એ લેવલ બ્રેક નથી થતો, તો વી આર ગુડ ટુ ગો ટુ અગેન ટુ હાયર લેવલ્સ. અને બેંક નિફ્ટીમાં ડેફિનેટલી યસ, આપણે જેમ હમણાં વાત કરી કે નંબર્સ આવ્યા છે HDFCના, ICICIમાં, એ બધામાં સારું એવું બાઇંગ થઈ રહ્યું હતું છેલ્લા અઠવાડિયાથી. એટલે ડેફિનેટલી કંઈક પ્રોફિટ બુકિંગ આપણને ફાઇનલ જોવા મળી શકે છે. બટ યસ, જે પ્રાઇવેટ બેંક્સમાં જે મૂવ હતો શોર્ટ ટર્મમાં, એ આવ્યો છે પ્રોફિટ બુકિંગ છે. બટ PSU બેંક્સમાં હવે એક નવો એક્શન શરૂ થઈ શકે છે, એટલે આપણે એમાં ફોકસ રાખો, એવું મારું કહેવું રહેશે. અને સ્મોલ અને મિડ કેપમાં બી ગઈકાલે બી આપણે જોઈએ બહુ સારું એવું બાઇંગ થયું હતું, અને એક સારા લેવલ્સ પર છે. જો નિફ્ટી સ્મોલ કેપ 250 નો અગર હું ઇન્ડેક્સ જોઉં છું, તો લગભગ એ પ્રીવિયસ હાઈ, જે રિસન્ટ હાઈ હતો 15,500, એની ઉપર ટ્રેડ કરે છે. 15,760 પાસે ટ્રેડ કરે છે, અને ઇટ ઇઝ અપ્રોચિંગ ઇટ્સ 200-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે કંઈક રિસ્પેક્ટ કરશે એને, અને ત્યાંથી પછી એક નવો મૂવ શરૂ કરી શકે છે. એટલે નથિંગ ટુ વરી એઝ ઓફ નાઉ. નિફ્ટીના લેવલ્સ પર આપણે ધ્યાન રાખવું, 23,800. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ માર્કેટની જે શરૂઆતી નર્વસનેસ છે તેને વધારે ફાઇન પ્રિન્ટ સમજવાની કોશિશ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સે શરૂઆતી થોડા જીટર્સ બતાવી દીધા છે. 24,201ના હાઈથી નિફ્ટી આવે 24,072 પર. આપણે કહ્યું હતું કે 24,050 દેખાય તો એક વખત ડેફિનેટલી સારી ખરીદદારી જગ્યા છે. 24,072 સોફાર આવ્યું છે, અને 24,100 આસપાસ સરસ જગ્યા અત્યારે ફિલહાલ બની રહી છે. થોડો સમય આપો માર્કેટને. મિડ કેપ સ્મોલ કેપ અત્યારે ફિલહાલ 5% આસપાસ મજબૂતી. ઇનફેક્ટ સ્મોલ કેપ થોડું વધારે અગ્રેસિવ છે. બેંક નિફ્ટી લીલા નિશાનમાં રહેવાની પૂરી કોશિશ કરી રહ્યો છે, ઝઝૂમી રહ્યો છે એમ કહેવું જોઈએ. 55,510ના હાઈ બન્યા છે, અને 55,243ના લો બન્યા છે. આજે આપણે એવું એન્ટિસિપેટ કર્યું હતું કે જો આઈટી ફરી એકવાર ખરીદારીમાં આવે છે અને બેંક્સ થોડા થાકે છે તો, પરંતુ સરકારી બેંક્સમાં ખરીદારી સારી છે. પ્રાઇવેટ બેંક્સમાં તમે જુઓ તો હવે થોડી નર્વસનેસ આવી છે, વેચવાલી જોવા મળી રહી છે. એટલે હજુ એ સેક્ટોરિયલ શિફ્ટ નથી થયું, અને સામે આઈટી હજુ પણ દબાણમાં છે. ભાવિન સર, આઈટી સમજીએ તમારા પાસે. નિફ્ટી આઈટી, HCL ટેક પરિણામ ડ્યુ છે આજે. સોફાર જે નંબર્સ આવ્યા છે, વિપ્રો જોઈ લો, ઇન્ફોસિસ જોઈ લો, કે તમે TCS જોઈ લો, તો આ બધાના પરિણામ બાદ ગઈકાલે એક બાઉન્સ બેક જરૂર આવ્યો, ગેપ ફિલ કરવા ઓર વોટ એવર જે ટેકનિકલ આપણે કારણ કહીએ તે. પણ આજે ફરી એકવાર નર્વસનેસ આવી ગઈ સર અહીંયા નિફ્ટી આઈટી. તો નિફ્ટી આઈટી ડાયરેક્ટ રિલેશન છે, બીકોઝ અવર સર્વિસીસ આર ઇન US. અને બીજી વસ્તુ એ છે કે ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા લગભગ 3-4% ડાઉન હતું ઇન્સ્ટેન્ટ. એટલે ક્યાંક ને ક્યાંક પ્રેશર છે ઓવરઓલ આઈટી એઝ અ બેડ સેક્ટર ગ્લોબલી. એટલે મને લાગે છે કે અહીંયા બી જે હિસાબથી પરિણામ આવેલા છે અને કોમેન્ટ્રી આવેલી છે વિપ્રોની ને અન્ય કંપનીઝની, મેજર અહીંયા અત્યારના એક્શન નથી લાગતું. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અત્યારના એક સારો લેવલ આપણને મળી રહી છે બધા લાર્જ કેપ આઈટી સ્ટોક્સમાં. બટ આઈ થિંક ઇટ વિલ ટેક સમ મોર ટાઈમ. જ્યાં સુધી આ બધું સેટલ નહીં થાય ગ્લોબલ ઇશ્યુઝ, ત્યાં સુધી આઈટીમાં એવો મેજર વન સાઇડ મૂવ આવે એવું મને શોર્ટ ટર્મમાં નથી દેખાઈ રહ્યું. અને HCL ની જો સ્પેસિફિકલી વાત કરીએ તો એમાં બી નંબર્સ છે, નંબર્સ આવ્યા ત્યારબાદ જ અગર પોઝિશન ક્રિએટ કરવી હોય તો કરવી, બીકોઝ જે હિસાબથી નંબર્સ આવ્યા છે બધી આઈટી કંપનીઝના ઓફ લેટ, એવું કંઈ મિસ કરવા જેવું મને લાગી નથી રહ્યું કે આપણે HCL ટેકમાં મિસ થઈ જશે અગર કોઈ પોઝિશન નહીં હશે તો. આઈ થિંક વેટ એન્ડ વોચ ફોર આઈટી. ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ for longer period, it is a good entry point in large cap stocks like TCS and Infosys.
ઇનફેક્ટ સર ગઈકાલના જે ટોપ ગેઇનર્સ હતા એ આજે ટોપ લૂઝર્સ છે. હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, બંને ઓટો કંપનીઓ નર્વસનેસ છે અને 0.5% આસપાસ 2.5%ની ઇનફેક્ટ વેચવાલી હીરોમાં છે, બજાજમાં 1.5%ની વેચવાલી છે. હા, અહીંયા શું થઈ રહ્યું છે સમજ નથી આવતું. બિકોઝ એક બાજુ આપણે ઇકોનોમિક આંકડા બહુ સારા છે, તમે જુઓ લોનના રેટ્સ ઘટી રહ્યા છે, કન્ઝમ્પશન આપણું સારું છે તેવી આપણને વાત ઇકોનોમી ડેટા પ્રમાણે જોવા મળી રહી છે, ચોમાસું સારું આવશે એ પણ વાત છે. તો પછી ટુ વ્હીલર કંપનીઓ ન ચાલવાનું ટેકનિકલ રીઝન મે બી શું હોઈ શકે? આઈ થિંક જે હિસાબથી અત્યારના આ બધા ટુ વ્હીલર સ્પેસ પ્લેસ્ડ છે, થોડુંક મને એમ લાગે છે કે ટેકનિકલી અત્યારના થોડાક સાઇડવેઝ કન્સોલિડેટિવ ફેઝમાં આવ્યા છે. અને ઇફ આઈ એમ નોટ રોંગ, કોઈ ફોરેન બ્રોકરે જે આઈ થિંક ડાઉનગ્રેડ કર્યા છે બેવ ટુ વ્હીલર કંપનીઝને. Yes. એટલે થોડું પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે એના લીધે. બાકી અધરવાઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. આજે એક પોઝિટિવ વસ્તુ એ હું કહેવા માંગીશ કે જે ફોલ હતો, જે હીરો મોટો અને બજાજ ઓટો જે પડી ગયા હતા, એ ફોલ અરેસ્ટ થઈ ગયો છે. એટલે એ ફોલ થવાનું બંધ થઈ ગયું છે અને હવે એક સાઇડવેઝ કન્સોલિડેટિવ ફેઝમાં આવ્યા છે. એટલે હવે ક્યાંક એક્યુમ્યુલેશન જેવું થઈ શકે છે અને એક ફ્રેશ ફેઝ અહીંયાથી નવો શરૂ થઈ શકે છે. એટલે આઈ થિંક કોઈ બી ડીપ મળે છે બજાજ ઓટો કે આઈ ડોન્ટ પ્રેફર બજાજ ઓટો ઓનલી, તો ડેફિનેટલી એકવાર આમાં એન્ટ્રી કરી શકાશે. અત્યારે 8,125 પાસે ટ્રેડ કરે છે. લગભગ મને એમ લાગે કે 7,600 થી 7,800 ના ઝોનમાં જો મળે તો આમાં અક્યુમ્યુલેટ કરી શકાશે. જે બેઝ બિલ્ડિંગ પ્રોસેસ છે એ ચાલુ છે અને હવે જસ્ટ ફોલોઅપ અને આપણું જો રિવાઇવલ થઈ જાય તો ડેફિનેટલી આમાં સારું પોઝિટિવ એક્શન આપણને જોવા મળી શકે, ત્યાંથી લઈને ભાવ 9,000 સુધી આપણને પોઝિશનલી જોવા મળી શકે. ક્લિયર. સો પોઝિશનલી આ એક્શન પોસિબલ અહીંયાથી ખાસ છે, નજર રાખવાની રહેશે. સર, યસ બેંક કન્ઝિક્યુટિવલી બીજો દિવસ છે બેટર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પ્રાઇવેટ બેન્ક્સમાં સારામાં સારું પરફોર્મન્સ આઈ ગેસ જોવા જાઓ તો યસ બેંક આપી રહ્યો છે. પ્લસ નંબર્સ આવ્યા બાદ રોકાણકારોને થોડો વિશ્વાસ પણ વધ્યો છે. પણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે ભૂતકાળમાં શું થયું હતું. તમને લાગે છે કોઈ રિવાઇવલ આવી શકે? આ સ્ટોક બીજો વોડાફોન નહીં બને ઓબ્વિયસલી, બિકોઝ વોડાફોનનું લોનનું અલગ એક સિચ્યુએશન છે. બટ યસ બેંકના એનપીએસ તમે જુઓ તો સર એચડીએફસી બેંક કરતાં પણ સારા આવ્યા છે. એટલે નેટ એનપીએના કમ્પેરિઝનમાં તો યસ બેંક ઇઝ ડુઈંગ રિયલી ગુડ. આઈ થિંક યસ બેંકમાં ઘણા વખતથી કન્સોલિડેટિવ ફેઝ ચાલી રહ્યો છે. નીચેમાં 16 રૂપિયા, ઉપરમાં 20 થી 21 રૂપિયા. એટલે એ રેન્જમાં જ ઘણા વખતથી ટ્રેડ કરે છે. અગર હું રેન્જ આપું, મને લાગે છે કે છેલ્લા 3 કે 4 વર્ષ નીકળી ગયા છે અને એવો કોઈ મેજર મૂવ નથી આવ્યો. હવે જસ્ટ આપણે નંબર્સના ફ્રન્ટ પર અગર જોઈએ તો અત્યારના આપણને પોઝિટિવ એક્શન જોવા મળે છે. એટલે અગર જો એક લોંગ ટર્મ માટે એક રિસ્કી બેટ લેવો હોય તો જ આમાં યસ બેંકમાં આપણે ધ્યાન આપવું જોઈએ. અધરવાઇઝ આઈ થિંક વી શુડ સ્ટીક ટુ ધ બેસ્ટ વિચ ઇઝ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક કે એક્સિસ બેંક. કેમ કે જે કંપનીઝ કે જે બેંક સારું કરી રહી છે, સારું પરફોર્મન્સ આવી રહ્યું છે, એ પ્રાઇસ એક્શનમાં દેખાઈ રહ્યું છે ડેફિનેટલી. So I think we should stick to the best private banks as against any other bank which is not performing since last 4-5 years. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. સર, આગળ વધીએ. બીજા સંકેતો પર જો નજર કરીએ આપણે તો અત્યારે ફિલહાલ ઇટરનલ એટલે કે ઝોમેટો જે પહેલાં જાણીતું હતું હવે ઇટરનલ નામ થઈ ચૂક્યું છે. બહુ બ્રિલિયન્ટ મૂવ આવી છે આજે. અને ઇનફેક્ટ તમને યાદ હોય તો ગઈકાલનો ટોપ લૂઝર હતો, અગેન આજે ટોપ ગેઇનર છે. ખરીદારી સારી આવી છે. સો બીજું બધું કંઈ ચાલે કે ના ચાલે, મને એવું લાગે છે કે ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ અને જે ગ્રોસરીઝ ઓર્ડરિંગ છે તે અત્યારે ચાલશે તેવું લાગી રહ્યું છે. સર, એક વખત ડિસ્કસ કરી લઈએ ચાર્ટ્સ. યસ, ઝોમેટો જે ઇન્ટરનલ જે છે 200 દિવસની એવરેજની ઉપર છેલ્લા 4 વખતથી પાર નહોતો કરી શકતો. એ જે લેવલ જે છે 230 નો જે ઝોન હતો, 230-235 નો જે ઝોન છે ત્યાં 200 દિવસની એવરેજ હતી અને બહાર નહોતો થઈ શકતો. બટ આઈ થિંક લાસ્ટ 3 દિવસથી સારું હોલ્ડ કરી રહ્યું છે અને આજે ફોલોઅપ બાઇંગ બી આવ્યું છે. એટલે આઈ થિંક અહીંયા એક સારો એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. 242 પાસે ટ્રેડ કરે છે. મને એમ લાગે છે કે શોર્ટ ટર્મમાં જ આપણને અહીંયાથી 260 નો લેવલ જોવા મળી શકે છે. નીચેમાં જે મેજર સપોર્ટ જે છે એ 235 નો ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યો છે. એની નીચે 230 નો જે છે એ મેજર સપોર્ટ છે. આઈ થિંક બાય ઓન ડિપ્સ અહીંયા બી આ લેવલ પર બી એન્ટ્રી કરી શકાશે 260 રૂપિયાના શોર્ટ ટર્મના. 260 એક લેવલ છે કે જેને ધ્યાન પર રાખીશું. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણી આ રજૂઆતને ફરી આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. જબરદસ્ત વોલ્ટિલિટી તમને શરૂઆતમાં જોવા મળી રહી છે. 24,201ના હાઈ બન્યા છે અને 24,072ના લો બન્યા છે સોફાર, અને ત્યાંથી ફરી ઉપર આવ્યા છીએ આપણે 24,150 અટેમ્પ્ટ કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી 55,510ના રેકોર્ડ બનાવ્યા બાદ 55,243 સુધી ગયો અને ફરી એકવાર સારી રિકવરી અહીંયા પણ તમને જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ રિકવરી સારી છે, 0.5% ખરીદદારી, અને વિક્સ તમારો કંટ્રોલમાં છે. સોફાર કોઈ પ્રોબ્લેમ્સ નથી, બધા જ સંકેતો સારા જોવા મળી રહ્યા છે. એક કાઉન્ટર ડેફિનેટલી જે આપણે અહીંયાથી ડિસ્કસ કરવું જોઈએ, જેમાં આપણને દબાણ જોવા મળી રહ્યું છે, તે છે ઇન્ડસઇન્ડ બેંક. ભાવિન સર, તમારા પાસે આવીએ. ઇન્ડસઇન્ડ બેંક લઈને 5% નીચે છે, 800 ની નીચે ફરી એકવાર આજે ગયો છે. ઓબ્વિયસલી દેર આર સમ પ્રોબ્લેમ્સ વિથ બેલેન્સ શીટ, પણ જે ન્યૂઝ હતા તે લગભગ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. હવે જે કંઈ પણ પ્રેશર છે તે રિઝલ્ટ આવવાને લઈને છેલ્લો જે એક જીટર હોવો જોઈએ, આપણે જો થિયોરોટિકલી વિચારીએ તો, બિકોઝ હજુ પણ બેલેન્સ શીટના બિયોન્ડ શું છે તે આપણને નથી ખબર, બટ જો થિયોરોટિકલી જોઈએ તો પરિણામો જે આવશે તેમાં એક 1900 કરોડ રૂપિયાની ઇમ્પેક્ટ આવવાની બાકી છે. સો સારી જગ્યા છે અત્યારે લોંગ ટર્મ જેમને ખરીદારી કરવી હોય ઇન્ડસઇન્ડ બેંક. 9 એપ્રિલે 670 નો લો માર્યો છે અને ત્યારના આપણે લગભગ 800 રૂપિયા 840 નો લેવલ 41 નો લેવલ આપણે જોયો છે ઓફ લેટ ગઈકાલના સેશનમાં. મને એમ લાગે છે કે માઇનર પ્રોફિટ બુકિંગ જેવું આવ્યું છે આ સ્ટોકમાં, અને નીચેમાં જે મેજર સપોર્ટ છે એ 750 નો છે. એટલે આઈ થિંક જે એક ફિનોમિનલ રન આવ્યો છે 670 થી 841 નો, ટેકનિક એક માઇનર પ્રોફિટ બુકિંગ દેખાયું છે. નીચેમાં હજી ભાવ થોડો કદાચ નીચે આવી શકે, બીકોઝ બ્રોડલી અગર આપણે જોઈએ તો બધી બેંક્સમાં બે બિગેસ્ટ બેંક્સ હેવ પોસ્ટેડ નંબર્સ, અને એના લીધે બહુ મોટો ઇમ્પેક્ટ આવ્યો હતો પોઝિટિવ સાઇડ પર બેંક નિફ્ટીમાં. આઈ થિંક આમાં માઇનર પ્રોફિટ બુકિંગ પછી સેટલ થઈ શકે છે એવું મને દેખાઈ રહ્યું છે. માઇનર પ્રોફિટ બુકિંગ પછી સેટલમેન્ટ આવી શકે ઇન્ડસઇન્ડ બેંક નજર રાખીશું. ભાવિન સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ યસ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે પણ આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, ઇન્ડેક્સ ડિસ્કસ કર્યા છે, ચોક્કસથી સ્ટોપ લોસ રાખજો અને પછી જ આગળ વધજો, અને ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ કોઈ ટ્રેડ લેવું એવી મારી સલાહ રહેશે. અને જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે અમે ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા હોય છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાવિન સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ રિકવર સરસ થયા છે. ન્યૂનતમ સરોથી હવે 24,150ને પાર આપણે જે આવી ચૂક્યા છીએ, અને ખાસ બેંક નિફ્ટી પર નજર કરો તો એ પણ હવે 55,400ને ઉપર નીકળી ચૂક્યું છે. એટલે સરસ રિકવરી ન્યૂનતમ સરોથી આવી ચૂકી છે. એક્ઝેક્ટ લેવલ્સ જે આપણે વાત કરી હતી કે ભાઈ 24,050 24,100ને નીચે કોઈ પણ જગ્યા દેખાય તો ખરીદદારી કરજો, અને એ જ થયું છે. 24,072ના તમારા લો બન્યા છે, અને ત્યાંથી તમને સીધા 70 પોઈન્ટ આસપાસ તો નેટ તેજી આવી ચૂકી છે. તો શરૂઆતમાં જ સરસ મૂવ તમને જોવા મળેલી છે. સેક્ટોરિયલ રોટેશન શું થઈ રહ્યું છે એ જરા જુઓ તમે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ચાલી રહ્યા છે. હવે આજે સારી ખરીદદારી છે, ઓબ્વિયસલી ચાલવું જોઈએ, કેમ કે ઉનાળાની સિઝનની ડિમાન્ડ વચ્ચે આવેલી, પછી ઠંડા પડી ગયા હતા, માર્કેટ ઘટતા હતા, એટલે હવે ફરી એકવાર ખરીદદારી આવી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સારું બાઇંગ છે. મેટલ સ્ટોક્સ તો છે જ, સરકારી બેંક્સ છે, એફએમસીજી, રિયલ્ટી, આઈટી હજુ પણ નર્વસ છે, પણ હા થોડું નીચલા સ્તરોથી ખરીદદારી આવી છે. બાકી પ્રાઇવેટ બેંક્સમાં થોડી ખરીદદારી આવી છે, અને સરકારી બેંક્સ તો છે જ કે જે પોતાના ગેઇન્સ જાળવીને રાખી રહ્યા છે. તો આ છે થોડું રોટેશન, જેને ધ્યાન રાખીએ. આપણે હવે આગળ વાત કરીશું જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, આપનું સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. અમેઝિંગ મૂવ ભારતીય માર્કેટ્સમાં ફરી એકવાર આવતી જોવા મળી છે, અને એ તેજીના ભાગ સ્વરૂપે હવે બેંક નિફ્ટીમાં ગઈકાલે સર એફઆઈનો જે ડેટા આવ્યો હતો એ એવું બતાવે છે કે બેંક નિફ્ટી થોડો અટકવો જોઈએ, પણ નિફ્ટીના ફ્યુચર્સ ગઈકાલે જે વિદેશી રોકાણકારોએ ખરીદ્યા હતા તે એવું બતાવે છે કે યા તો રોલઓવર એક્ટિવિટીઝ છે, યા તો હવે નિફ્ટીની મૂવ હવે શરૂ થશે અને બેંક નિફ્ટી થોડો બેકસીટ પર આવે. શું સેટઅપ જોઈ રહ્યા છો પહેલાં તો એ વાત કરીએ સર. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી યશભાઈ, મને એવું લાગે છે કે બેંક નિફ્ટી બહુ ઓવરહીટ થઈ ગયો છે. શોર્ટર ટાઈમ ફ્રેમમાં ઓલરેડી ઓવરબોટ ઝોનમાં છે. સો મને એવું લાગે છે કે બેંક નિફ્ટી અહીંયાથી થોડું રિલેક્સ થવું જોઈએ. એન્ડ નિફ્ટીમાં આપણે જોઈ રહ્યા છીએ કે સેક્ટોરિયલ રોટેશનના ચલતા આપણે ઘણા એવા સેક્ટર્સ છે જેમાં સારા મૂવ્સ આવી રહ્યા છે. ખાસ કરીને પીએસયુ બેંક્સ આપણને વધારે સારી લાગી રહી છે એઝ ઓફ નાઉ, બીકોઝ બેન્કિંગમાં બીજા સ્ટોક્સની જેમ એમાં બી સ્પ્રેડ થશે. જી. અને એનબીએફસીસ બી સારી તેજી કરી રહ્યા છે. કાલે બી લોકોએ સારી તેજી કરી હતી. આજે આપણે જોઈ રહ્યા છે કે બજાજ ફાઇનાન્સ એના લાઈફ હાઈ ઉપર છે અને નવા હાઈ પાડી જ રહ્યો છે. સો મને એવું લાગે છે કે એનબીએફસીસ છે. એના સિવાય માર્કેટમાં બીજા સેક્ટર્સમાં આપણે એફએમસીજી સેક્ટર ઉપર નજર રાખવી જોઈએ. માર્કેટની આ તેજીમાં એને એટલું બધું પાર્ટિસિપેટ નથી કર્યું, અને એન્ટિસિપેશન છે કે એ લોકોના રિઝલ્ટ્સ
આ વખતે કમ્પેરેટિવલી સારા આવશે. તો મને એવું લાગે છે એમાં આપણે FMCG સ્ટોક્સ ઉપર નજર રાખવી જોઈએ. સેમ એઝ વેલ મને એવું લાગે છે કે પાવર ટ્રાન્સમિશનની જે થીમ છે એ બહુ જ સ્ટ્રોંગ છે અને એના સેક્ટર રિલેટેડ જેટલા બી સ્ટોક્સ છે એમાં આપણે જોઈ રહ્યા છીએ જેમ રિઝલ્ટ આવશે એમને એમાં મુવમેન્ટ સારી આવશે. એક સ્ટોક છે કે જે હું તમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગીશ. સિલ્ચાર ટેક કરીને સ્ટોક છે, BSE માં લિસ્ટેડ છે. સો પાવર ટ્રાન્સમિશન ના ફિલ્ડમાં કંપની છે એન્ડ એનું રિઝલ્ટ આપણે જોયું તો એકદમ સુપર રિઝલ્ટ આવ્યું છે. મને એવું લાગે છે કે કોઈ બી ઇન્વેસ્ટરે એમાં બી પોઝિશન બનાવવી હોય, લો લિક્વિડ સ્ક્રિપ્ટ છે બટ ડેફિનેટલી બહુ સારી સ્ક્રિપ્ટ છે અને મારા હિસાબથી પાવર ટ્રાન્સમિશનને રિલેટેડ જેટલી બી સ્ટોક્સ છે એના ઉપર આપણે ડેફિનેટલી નજર રાખવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે આ સ્ટોક રેકમેન્ડેશન પણ છે તમારા માટે થઈને, તેને પણ ધ્યાન પર રાખો. અને માર્કેટની ઓવરઓલ આપણે વાતચીત કરી છે કે જેના પર પણ નજર રાખવી જોઈએ. બેંક નિફ્ટીએ સર નવો રેકોર્ડ હાઈ બનાવી દીધો અને અત્યારે જુઓ ડેઝ લો બનાવ્યા હતા ત્યાંથી જબરદસ્ત ફરી એકવાર રિકવરી પણ બતાવતો જોવા મળ્યો છે બેંક નિફ્ટી. આવી રીતે નિફ્ટીએ પણ રિકવરી બતાવી છે. મિડ કેપ સ્મોલ કેપની અંદર અમેઝિંગ રિકવરી આવતી જોવા મળેલી છે અને આવી સ્થિતિમાં વિક્સ ફર્ધર કંટ્રોલમાં આવતો જોવા મળી રહ્યો છે. આપણે ગુરુવારની એક્સપાયરી તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને રોલઓવર એક્ટિવિટીઝ કેમ કે મંથલી એક્સપાયરી છે એટલે અત્યારથી શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં મે મહિના માટે થઈને સંકેતોની હવે આપણે વાત કરવી જોઈએ. બહુ જ સરસ નવા રેકોર્ડ બનાવી દીધા છે બાય ધ વે બેંક નિફ્ટીએ, તો એ પણ એક ખાસ મુદ્દો ધ્યાન પર રાખીએ. 55,500 ને ઉપર હવે નીકળી રહ્યો છે આગળ. સો અમેઝિંગ એક્શન, નિફ્ટીએ પણ સરસ મૂવ બતાવી છે. હવે આવી સ્થિતિમાં મે મહિના માટેની આપણે વાત કરવી જોઈએ. પરિણામોની સિઝન કિક ઇન થઈ ચૂકી છે અને પરિણામો જેમ અનફોલ્ડ થશે તેમ આપણે વધારે ધ્યાન રાખવાનું રહેશે. બટ સો ફાર તેજી બહુ બ્રિલિયન્ટ રીતે આગળ વધતી જોવા મળી છે. મે મહિના માટે હવે જો સેક્ટોરિયલ થીમ જોવી હોય તો તે સરકારી સ્ટોક્સની થીમ થાય વરુણ સર, કારણ કે અત્યાર સુધી જે સરકારી સ્ટોક્સ હતા તેમની પિટાઈ પણ સારી થઈ હતી અને આ જે રિસેન્ટ રિકવરી આવી છે તેમાં સરકારી સ્ટોક્સ ચાહે સરકારી બેંક હોય કે સરકારી PSE CPSE સ્ટોક્સ હોય એ બધામાં બહુ જ સરસ રિકવરી આવી છે. કોલ ઇન્ડિયા, ONGC, તમે મિનરલ્સ જુઓ, ખાસ એનર્જી જુઓ, આ બધા જ સ્ટોક્સે પણ બહુ જ સરસ રિકવરી આપી છે. થોડું સમજીએ સર. ના, ડેફિનેટલી હું માનું છું કે આ સ્ટોક્સમાં સારી રિકવરી આવવી જ જોઈએ બિકોઝ એક તો ઉપરથી બહુ જ વધારે ઘટી ગયા છે. માર્કેટમાં બી આપણે જોઈએ તો ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ વધી રહ્યો છે. જે રીતે માર્કેટ અત્યારે આ સ્ટ્રક્ચર ઉપર ટ્રેડ કરી રહ્યું છે કે નિફ્ટી એના 23,800નું રેઝિસ્ટન્સની ઉપર કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યું છે. FIના પોઝિટિવ ફિગર્સ આવી રહ્યા છે. તો આ સેન્સમાં જે બી સ્ટોક વધારે ઘટ્યા હતા એમાં સારી રિકવરીની એક્સપેક્ટેશન આપણે જરૂરથી રાખી શકીએ. તો મને એવું લાગે છે કે PSU સ્ટોક ડેફિનેટલી નજરમાં રાખવા જોઈએ. મારા હિસાબથી જે હેવી વેટ્સ છે એમાં પણ સારી મૂવ આવશે. જેમ તમે કીધું એમ કોલ ઇન્ડિયા બહુ સારો લાગી રહ્યું છે ચાર્ટ પર, એઝ વેલ એઝ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પણ બહુ જ સારો લાગી રહ્યો છે. સેમ લેવલ ઉપર NTPC અને પાવર ગ્રીડ પણ બહુ સારા લાગી રહ્યા છે. સો ઓવરઓલ મને એવું લાગે છે કે પાવર સેક્ટરને રિલેટેડ વાળા જે PSU છે એ પણ બહુ સારી વેલ પોઝિશનમાં છે, પણ એના સિવાય સરકારી બેન્કો પણ બહુ સારી છે. તો મને એવું લાગે છે કે PSU સેક્ટરમાં લોકોએ ડેફિનેટલી નજર રાખવી જોઈએ. NBCC એક બીજી થોડી મિડ કેપ લેવલની PSU કંપની છે, એ પણ બહુ જ સારી લાગી રહી છે. EMA 2050નું બ્રેકઆઉટ છે, તો મને એવું લાગે છે એમાં પણ સારી તેજી જરૂરથી થશે. ઓકે, સો સારી તેજીની શક્યતા સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો દર્શક મિત્રો, એક ક્વિક બ્રેકનો સમય. મીનવાઇલ બેંક નિફ્ટી નવા રેકોર્ડ ફરી એકવાર બનાવી રહ્યો છે તે મુદ્દો પણ આપણે હાઇલાઇટ કરીએ અને સાથે સાથે એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપનું સ્વાગત. અમેઝિંગ તેજી ફરી એકવાર ભારતીય માર્કેટ્સમાં પરત ફરી છે અને આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ નિફ્ટી 500માં 2-3 કાઉન્ટર્સ ખાસ ધ્યાન પર આવી રહ્યા છે. પ્રીમિયર એનર્જી 5.5% ઉપર અત્યારે ફિલહાલ. એક્મે સોલર, આ બધા રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક્સ છે બાય ધ વે, કે જેમાં પણ સારી તેજી તમને જોવા મળી રહી છે. કિમ્સ ઇન્ટરનેશનલ, મતલબ જે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કિમ્સ, તેમાં પણ સારી તેજી છે. સિરમા SGS, ઇટરનલ, જે હમણાં આપણે ઝોમેટોની વાત કરી, કેન્સ, આ બધા જ સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી જોવા મળી રહી છે. પ્રીમિયર આપણે ખાસ ડિસ્કસ કરીએ વરુણ સર તમારા સાથે, બિકોઝ રિસેન્ટલી લિસ્ટેડ, ચાર્ટ હિસ્ટ્રી બહુ છે નહીં, બટ 5.5%ની તેજી સાથે 1000 ને ઉપરનો બંધ ઓલરેડી આપણને મળેલો હતો અને હવે આગળ વધારે નવી તેજી જોવા મળી રહી છે. ગેપ અપ ઓપનિંગ થયેલી હતી સ્ટોકમાં. ડેફિનેટલી મને એવું લાગે છે સોલાર સેક્ટર અને પાવર સેક્ટર સાથે જોડાયેલી જેટલી બી કંપનીઓ છે એ કંપનીઓમાં આપણને સારી એવી તેજી જોવા મળશે.
જે રીતે પ્રીમિયમનું છેલ્લા 2 દિવસથી EMA 50ની ઉપર ક્લોઝિંગ આપવું, માર્કેટમાં સોલાર સેક્ટરને રિલેટેડ સારા ન્યૂઝ અને મોમેન્ટમ બનવા, મને એવું લાગે છે કે પ્રીમિયમ એનર્જી અહીંયાથી ઓર તેજી કરી શકે છે. 1040-1035ના SLની સાથે કોઈ પોઝિશન બનાવે તો ઉપરમાં 1150 સુધીના લેવલ્સ આવી શકે છે. 1150. આ જ સેક્ટરમાં તમે જોઈ શકો છો કે બીજી બી ઘણી મીન્સ રિન્યુએબલ સેક્ટરમાં તમે જુઓ તો સુઝલોન છે. સુઝલોન પણ મને સારો લાગી રહ્યો છે. મને એવું લાગે છે સુઝલોનમાં અહીંયાથી આપણે પોઝિશન જરૂરથી બનાવી શકીએ છીએ. થોડો ડીપ ડાઉન એસએલ છે 55 રૂપીસનું, ઉપરમાં મને લાગે છે 72-75 સુધીના લેવલ્સ આવી શકે છે. સેમ એઝ વેલ આઇનોક્સ વિન્ડ પણ મને લાગે છે સારું એક પોઝિશન આપણે એમાં બનાવી શકીએ છીએ, સારી તક છે. અને એમાં આપણું લેવલ્સ બનશે, સોરી એક જ મિનિટ, જી સર. એમાં આપણે 150ના એસએલની સાથે ઉપરમાં 200 સુધીના લેવલ્સ પણ જોઈ શકીએ છીએ આવનારા 10 થી 15 ટ્રેડિંગ સેશનની અંદર. સો ઓવરઓલ રિન્યુએબલ સેક્ટર બહુ તેજીમાં છે અને હજી પણ તેજીમાં રહેશે એવું લાગે. ક્લિયરલી. સો સારી તેજી અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે. આ બધા જ સંકેતોને ધ્યાન પર રાખો. અન્ય સર માર્કેટના પ્લેટફોર્મ સ્ટોક્સ બહુ જ સરસ ચાલી રહ્યા છે. એન્જલ વન તમે જુઓ, KF ફિનટેક આજે બહુ જ સરસ તેજી છે, 6.5% ઉપર છે. એન્જલ વન બાય ધ વે આજે સારી મજબૂતી બતાવી રહ્યો છે. આ સિવાય તમે અન્ય આવા બ્રોકરેજ સાથે જોડાયેલા સ્ટોક્સ જુઓ તો તે બધામાં પણ સારી તેજી બેઝિકલી જોવા મળી રહી છે, જે એવું કહે છે કે માર્કેટમાં તેજી છે અને સાથે સાથે આ બધા પ્લેટફોર્મ સ્ટોક્સમાં પણ સારું એક્શન છે. આ બંનેની ખાસ વાત કરીએ આપણે કે ફિનટેક 2 દિવસ તો બહુ જબરદસ્ત ચાલ્યો છે આ સ્ટોક, અને એન્જલ વન પણ ઇનફેક્ટ પરિણામો આવ્યા હતા, નર્વસનેસ હતી, પણ પરિણામ બાદ ફરી એકવાર ખરીદદારી આવવા લાગી છે સ્ટોકમાં. સૌથી પહેલા આપણે એન્જલ વન પર લઈએ. એન્જલ વનમાં આપણે જોઈએ તો રિઝલ્ટ પછીની જે આ તેજી છે એમાં એક સારો પોઈન્ટ એ છે કે વોલ્યુમ એક્ટિવિટી બહુ જ સ્ટ્રોંગ થઈ છે અને એના કારણે આપણે જોઈએ તો સસ્ટેનેબલી આપણે EMA 50 ઉપર ક્લોઝિંગ આપવું, ઇવન EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર થવાના ચાન્સીસ વધી ગયા છે. એક વસ્તુ હું તમારી સાથે બીજી એક શેર કરવા માંગીશ કે જો તમે જોશો ને તો BSEમાં ઓપ્શન્સના જે વોલ્યુમ છે પર ડે એવરેજ વોલ્યુમ એ સિગ્નિફિકન્ટલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. જી. તમે NSEમાં ડેફિનેટલી જોઈ રહ્યા છો કે ભાઈ ઓપ્શનના એવરેજ ડેલી વોલ્યુમ્સ અને જે ટર્નઓવર છે એ ડાઉન થઈ રહ્યું છે, બટ BSEમાં સિગ્નિફિકન્ટલી વધી રહ્યું છે. તો એનો મતલબ એ થાય છે કે ભાઈ ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ ખાસ કરીને એ લોકો હવે BSE તરફ મૂવ થઈ રહ્યા છે. તો જે વોલ્યુમમાં ઘટાડાની વાત હતી એ હવે મને એવું લાગે છે કે એટલી બધી નથી રહી, એના કારણે બ્રોકર્સને ફાયદો થવો જોઈએ. એટલે મને એવું લાગે છે કે આ સાથે જોડાયેલી દરેક કંપનીઓ, જેમ કે તમે BSEની વાત કરી, એ બધામાં જ સારી તેજી રહેવી જોઈએ અને જે રીતે માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે એ રીતે વોલ્યુમ્સ આવનારા સમયમાં સુધરશે એવી આશા છે. કેફીન ઉપર સોરી હું કમેન્ટ નહીં કરી શકું બિકોઝ એમાં મારી ફેમિલીની એમાં પોઝિશન છે એના કારણે. નો પ્રોબ્લેમ સર. તો આ ખાસ એક મુદ્દો બનતો જોવા મળી રહ્યો છે. નવા રેકોર્ડ ફરી એકવાર બેંક નિફ્ટીએ બનાવ્યા, 55,600 ના બનતા જોવા મળી રહ્યા છે અને નિફ્ટી હવે ડેઝ હાઈને તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, એટલે સારી તેજી બેઝિકલી જોવા મળી. અને આજે દિવસની શરૂઆતમાં જે ઘટાડો હતો તેમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ અને રેકોર્ડ પર રેકોર્ડ બેંક નિફ્ટી બનાવતો જઈ રહ્યો છે અને નિફ્ટીએ પણ અમેઝિંગ મૂવ અત્યારે સોફાર બતાવી છે. તો આ જ સંકેત તમને અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. કરંટ એક્સપાયરી માટે બહુ જ સરસ સંકેત હવે બનતા તમને જોવા મળી રહ્યા છે. અન્ય સ્ટોક્સ બેઝિકલી જો આપણે ડિસ્કસ કરવા હોય તો તેમાંથી આજના દિવસે ખાસ ચર્ચા કરવી જોઈએ તે છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ. ચોલા ફાઇનાન્સ 3.5% નીચે છે, 1613 પર અત્યારે ફિલહાલ આવ્યો છે. ગોલ્ડના પ્રાઇઝીસ એક તરફ ખાસા એવા વધી રહ્યા છે, બીજી તરફ ચોલા ફાઇનાન્સ. અહીંયા પરિણામોનું પણ થોડું એક્શન હતું. વરુણ સર, કઈ રીતે જુઓ છો 1650 થી 1608ની રેન્જ આજે બની છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ? કાલના માર્કેટમાં આપણે જોઈએ તો વન ઓફ ધ ગેનર હતો નિફ્ટી 500નો અને કાલે એને 52 વીક હાઈ, આઈ થિંક લાઈફ ટાઈમ હાઈ લગાવ્યો હતો. યસ. અને આજે જે રીતે જે એનું પાછું રિવર્સલ થયું છે એ જોતા મારા હિસાબથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે અહીંયા. ચાર્ટ સ્ટ્રક્ચર બહુ જ સ્ટ્રોંગ છે. થ્રુઆઉટ તમે જુઓ તો છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકે સારામાં સારી તેજી કરી છે. 1450નું લેવલ ક્રોસ કરીને આપણે જોયું 1680 સુધીના લેવલ્સ આવ્યા હતા.
સો મારા હિસાબથી આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. આમાં પ્રાઇસ ઉપર ડેફિનેટલી ઇન્વેસ્ટરે એડ કરવો જોઈએ. 1550ના એસએલ સાથે પોઝિશન હોલ્ડ કરી શકો છો અને ઉપરની તરફ 1750 સુધીના લેવલ્સ આવી શકે છે. રિઝલ્ટની ઇમ્પેક્ટ છે, બટ માર્કેટમાં જ્યારે આટલું બધું સ્ટ્રોંગ મોમેન્ટમ હોય ત્યારે સ્ટોક્સ જનરલી રિકવર થઈ જ જતા હોય છે અને જેનું ચાર્ટ સ્ટ્રક્ચર આટલું સારું હોય એમાં ડેફિનેટલી રિકવરી જલ્દી આવતી હોય છે. ક્લિયરલી સો રિકવરી વધારે સારી ત્યાં તમને જોવા મળી શકે છે, એટલે અહીંયા નજર રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ અમુક કે જેમાં તમને એક્શન જોવા મળી રહ્યું છે તેમાં ડિક્સન ટેકનોલોજીસ પણ છે કે જે સરસ રીતે આગળ વધ્યો છે. આજે 3.5% સારી અપમૂવ સ્ટોકમાં જોવા મળી રહી છે. સર, ડિક્સન ટેક એક વખત નજર કરો, 16,450થી 15,875ની રેન્જ છે. હવે 16,500 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે સ્ટોક. યુએસ ચાઇનાના જે રીતે ટ્રેડ વોર થઈ રહી છે એનો ડિક્સનને ફાયદો મળશે એવી 100% અપેક્ષા છે. તમે જુઓ, બિકોઝ ઓફ ધેટ રીઝન આ એપ્રિલ મહિનામાં ડિક્સનમાં ઓલમોસ્ટ 4,000 રૂપિયાનો ગેઇન થયો છે, એટલે 30% કરતાં વધારે ગેઇન કર્યો છે. ચાર્ટ આ જ વસ્તુને સપોર્ટ પણ કરી રહી છે. 14,500નું રેઝિસ્ટન્સ ઝોન હતું, એને ક્રોસ કર્યા પછી કન્ટિન્યુઅસલી 5 ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ રહી. બિકોઝ ચાઇનામાંથી આઈફોન ઇમ્પોર્ટ કરવા યુએસ માટે મોંઘા થઈ રહ્યા છે, એટલા માટે ઇન્ડિયામાંથી એનું ઇમ્પોર્ટ વધી રહ્યું છે અને ડિક્સન આઈફોન બનાવી રહ્યો છે. બિકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે ડિક્સન હજી પણ તેજીમાં રહેશે. હાલ શોર્ટર ટાઈમ ફ્રેમમાં ડેફિનેટલી ઓવરબોટ ઝોનમાં છે, થોડું વેઇટ કરવું જોઈએ. થોડું કન્સોલિડેશન થયા પછી નીચેના લેવલ ઉપર જો તમને પોઝિશન બનાવવા મળે 16,000 કાં તો એના નીચે, તો ડેફિનેટલી પોઝિશન બનાવવી જોઈએ. અહીંયા આપણો એસએલ 15,250 રહેશે. ઉપરમાં મને એવું લાગે છે કે 18,000 સુધીના લેવલ્સ બી આવી શકે છે. ઓકે, 18,000 પણ આવતા જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. આ છે ડિક્સન ટેકનોલોજીસ તમારા માટે થઈને ધ્યાન રાખીએ. અને આ સરે જ એક નાનકડા બ્રેકનો સમય, અને બ્રેક બાદ ફરી એકવાર રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ હવે ખાસ ભારતીય માર્કેટ્સનું જે એક્શન છે તે તો પોઝિટિવિટી તરફનું સતત યથાવત જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં ફોકસ એ જ ધરાવીએ કે હવે ગઈકાલના જે હાઈ હતા અને આજના જે હાઈ છે 24,200ના નિફ્ટીના, તેને પાર જવા માટે નિફ્ટીને હેલ્પ કોની જોઈએ? તો મેટલ આજે આગળ છે, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આગળ છે. બેન્ક્સ જરા નર્વસ હતા, એમણે પણ હવે રેકોર્ડ બનાવી દીધા છે અને પ્રાઇવેટ બેન્ક્સમાં હવે બાઇંગ આવી ચૂક્યું છે. આઈટી હવે ધીરે ધીરે આગળ આવી રહ્યું છે, એટલે બધા જ કોમ્પોનન્ટ્સ એકસાથે આગળ આવશે ત્યારે જ નિફ્ટીને સપોર્ટ મળવાનો છે અને એ જ સ્થિતિ આપણને હવે અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. ફાર્મા લીલા નિશાનમાં આવી ગયું, એનર્જી આવી ગયું, પીએસસી, ઓટો, એટલે વધુ એક બ્રાઇટ ડે આજે પોસિબિલિટીઝ એવી થઈ રહી છે કે વધુ એક સારો બ્રાઇટ દિવસ તમને જોવા મળી શકે તેના માટેની તૈયારીઓ શરૂ અત્યારે ફિલહાલ થઈ ચૂકી છે તેવું આપણને શરૂઆતમાં જ સમજવા મળી રહ્યું છે. તો આ સ્થિતિને હવે આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આગળ વધીએ, બીજા અમુક સ્ટોક્સ છે કે જેને ખાસ જો આપણે ડિસ્કસ કરવા હોય તો એમાંથી એક તેજસ નેટવર્ક્સ, વરુણ સર, હું તમારા પાસે લઈને આવીશ. સારી મજબૂતી આજે તેજસ નેટવર્ક્સમાં જોવા મળી છે અને ઇનફેક્ટ ન્યૂનતમ સ્તરોથી રિકવર પણ બહુ સરસ થયો છે. તેજસ નેટવર્ક્સ, સર, ચાર્ટ્સને જોતા કેવું લાગે છે? કેમ કે 3-4%ની તેજી હોય, અત્યારે 0.5%ની તેજી અને 895, એટલે કે ઓલમોસ્ટ 900ને અપ્રોચ કરી રહ્યો છે સ્ટોક. સર, ડેફિનેટલી આપણે જોઈએ ડેલી ચાર્ટ ફ્રેમમાં એક કન્સોલિડેશનનું બ્રેકઆઉટ ફોર્મેશન બની રહ્યું છે 900 રૂપિયા ઉપર. વોલ્યુમ એક્ટિવિટી બી કમ્પેરેટિવલી છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશન કરતાં સારી છે. તો મારા હિસાબથી તેજસ નેટવર્કની તેજી અહીંયાથી વધારે ઉપરની તરફ જવી જોઈએ. EMA 50 ઉપર એનું ઓલરેડી આપણે જોઈ રહ્યા છે, છેલ્લા 4-5 દિવસથી કન્સોલિડેશન થઈ રહ્યું હતું. સો મારા હિસાબથી EMA 50 838-40ના લેવલ ઉપર છે, તો થોડો ડીપ ડાઉન એનો એટલો એસએલ રાખવો જોઈએ. ઉપરમાં મને લાગે છે જે રીતે મોમેન્ટમ બિલ્ડ થઈ છે એ રીતે જોતા 1,000-1,050 સુધીના લેવલ આવી શકે છે આવનારા એક મહિનાની અંદર. 1,000થી 1,050 આગળ જતા જોવા મળી શકે, નજર રાખીશું. વરુણ સર, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. યસ, ડેફિનેટલી જે સ્ટોક મેં ડિસ્કસ કર્યા છે આ સેશનમાં એ મે બી મેં મારા ક્લાયન્ટ્સને કાં તો એસોસિએટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મારી કે મારા ફેમિલીની કોઈ પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર.
તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અમેઝિંગ તેજી સોફાર ફરી એકવાર આવી ચૂકી છે. બેંક નિફ્ટી અનસ્ટોપેબલ રેન્જમાં ફરી એકવાર આવી ચૂક્યો છે અને કોઈ રોકી શકે એવી સ્થિતિ અત્યારે ફિલહાલ હવે નિર્માણ થતી લાગતી નથી. બહુ જ સરસ તેજી જે છે તે જોવા મળી રહી છે. ઇનફેક્ટ આજે તો 55,500 ને ઉપરનો ક્લોઝ મળી જશે એવું લાગે છે. ગઈકાલના એફઆઈઆઈના ડેટાને જોતા આપણને એવું લાગતું હતું કે હવે અહીંયા થોડી બ્રેક લાગવી જોઈએ, બટ મે બી પોસિબલ છે કે રોલ ઓવર એક્ટિવિટીઝ હતી. પ્રાઇવેટ બેંક્સમાં નર્વસનેસ આપણે એન્ટિસિપેટ કરતા હતા, એ આવી થોડી ઇન્ડસઇન્ડ બેંક વગેરે બધામાં આવી, પણ પછી ફરી એકવાર ન્યૂનતમ સર્વોચ્ચ ખરીદદારી છે એટલે અગેઇન તમને નવા રેકોર્ડ જે છે તે બેંક્સે બનાવતા જોવા મળ્યા અને નિફ્ટીને પણ સપોર્ટ સારો મળી રહ્યો છે. તેનું રીઝન પણ આ જ છે કે બેંક્સ બહુ સરસ આગળ આવ્યા, આઈટી ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે એટલે નિફ્ટીને હવે અહીંયાથી નવી તેજી જે છે તે જોવા મળી શકે છે. તો આ સ્થિતિને અત્યારે ફિલહાલ આપણે પહેલાં ધ્યાન પર રાખવાની છે. નિફ્ટી હવે ધીરે ધીરે પોતાનું જે આ 24,350-300ના આપણે જે ખાસ એન્ટિસિપેશન કર્યા હતા મે બી પોસિબલ છે એ તરફ ધીરે ધીરે આગળ વધે. શરૂઆત તો એ જ પ્રકારેની આપણને જોવા મળી રહી છે. આવો જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ હું તમને જણાવી દઉં તો ટોપ ગેઇનર્સમાં અત્યારે ફિલહાલ કોણ કોણ નિફ્ટીને સાથ આપી રહ્યા છે તે જોઈએ. ઝોમેટો એટલે કે ઇટરનલ બહુ જબરદસ્ત તેજી છે, 2.3% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. કોટક બેંક પ્રાઇવેટ બેંક્સમાંથી બહુ સરસ આગળ વધ્યો છે, 2%ની તેજી અહીંયા છે. એચડીએફસી બેંક આજે 2,000 ફરી એકવાર ક્રોસ કરવા જઈ રહ્યું છે. 2,000 આજે જો 1958ના આજના હાઈ એટલે કે રેકોર્ડ હાઈ તમારા બની ગયા છે અને 2,000 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ટેક મહિન્દ્રા આઈટીમાંથી બહુ સરસ આગળ વધ્યો છે. ટાટા કન્ઝ્યુમર તમે જુઓ સરસ આગળ વધ્યો છે. બીઈએલ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઇઝ આ બધા જ સ્ટોક્સ બહુ સરસ તેજીમાં છે. ઇન્ડસઇન્ડ બેંક સામે ખાસ આજે 3% નીચે જોવા મળી રહ્યો છે એટલે ટોપ લૂઝર્સમાં ઇન્ડસઇન્ડ બેંક આવશે. હીરો મોટોકોર્પ તમને 2%ની નબળાઈ બતાવી રહ્યો છે. બજાજ ઓટોની અંદર 1.5%ની નબળાઈ છે. ઇન્ફોસિસ 0.5%ની નબળાઈ છે. પાવર ગ્રીડ 1.5%ની નબળાઈ તમને અહીંયા જોવા મળી રહી છે અને ભારતી એરટેલ 1% નીચે છે. તો આવી સ્થિતિમાં બેઝિકલી આટલા સ્ટોક્સ છે કે જે તમને દબાણ બતાવી રહ્યા છે. જીઓ ફાઇનાન્સ, ઓએનજીસી આ બધામાં તમને દબાણ છે. આ તરફ ખરીદદારી એટર્નલ, કોટક બેંક, એચડીએફસી બેંક આ બધામાં તમને ખરીદદારી સારી જોવા મળી રહી છે અને મેટલ સ્ટોક્સમાં આપણે જે શરૂઆતમાં બાઇંગ હતું તે બાઇંગ અત્યારે યથાવત છે. હવે થોડા નર્વસ જરૂર થઈ રહ્યા છે માર્કેટ્સ, બટ સ્ટીલ સરસ એક્શન ભારતીય માર્કેટ્સમાં અત્યારે યથાવત છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ હું તમને ફટાફટ જણાવી દઉં. આલોક ઇન્ડસ્ટ્રીઝ આજે આપણે ચર્ચા કરી ચૂક્યા છે, ઓલરેડી પરિણામો જબરદસ્ત આવ્યા છે અને સ્ટોક સરસ સેલિબ્રેટ કરી રહ્યો છે. રેમન્ડ તમે જોઈ લો 6.5%, 7%ની તેજી અહીંયા છે. પ્રીમિયર એનર્જીસ, તેજસ નેટવર્ક્સ અહીંયા પણ સારી મજબૂતી છે. અસાહી ઇન્ડિયા ગ્લાસ, વારી એનર્જીસ સારી મજબૂતી 5% ઉપર છે આ બધા જ સ્ટોક્સ. એસજેવીએન 0.5% ઉપર છે. આ સિવાય કે ફિનટેકની અંદર 4.5%ની તેજી છે. કે ફિનટેક સિવાય કેઇન્સટેક છે, ડિક્સન ટેક છે, બધામાં સારી તેજી જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સ પર નજર કરો. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ 3% નીચે. ઇન્ડસઇન્ડ બેંક 805 પર અત્યારે ફિલહાલ પણ તેમ છતાં પણ 0.3% નીચે છે. ટીબોટેક તમે જોવા મળશે કે જે 2% નીચે છે. જસ્ટ ડાયલ આજે ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું 1% નીચે અત્યારે ફિલહાલ અને આ સિવાય હીરો મોટોકોર્પ નિફ્ટી 50નો સ્ટોક, બટ હા નર્વસનેસ ડેફિનેટલી છે તો અહીંયા પણ તમને દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો આ છે ભારતીય માર્કેટ્સના ઓવરઓલ સંકેતો કે જેમાં તમને ઉપલા સ્તરોથી દબાણ આવતું જોવા મળેલું છે જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. બંને તરફી એક્શન ભારતીય માર્કેટ્સમાં જોવા જરૂર મળી રહ્યું છે. ઉપરના સ્તરો પર જે 210ના હાઈ બન્યા હતા ત્યાં એક અવરોધ બની રહ્યો છે અત્યારે ફિલહાલ 24,200-210 આસપાસનો. તો આ સ્થિતિ જરૂરથી એને રિસ્પેક્ટ મે બી માર્કેટ્સ આપી રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. બટ હા એક એક્શન અત્યારે ફિલહાલ અહીંયા જરૂર આવ્યું છે જેના પર પણ આપણે ફોકસ ધરાવીશું. આ સાથે જ ભારતીય માર્કેટ્સની આ જે સંકેત છે હું તમને સેક્ટોરિયલ રોટેશન ફટાફટ કહી દઉં. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારું બાઇંગ આવ્યું છે, 1.25%ની મજબૂતી અત્યારે ફિલહાલ, સારું અમેઝિંગ એક્શન. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર સારું બાઇંગ આવ્યું છે, 0.5%ની તેજી અહીંયા છે. એફએમસીજીની અંદર 0.5% આસપાસની તેજી છે. મિડ કેપ ની અંદર તમે જોવા જાઓ પીએસયુ બેંક્સનું બહુ સારું બાઇંગ તમને જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સ છે કે જ્યાં સારું બાઇંગ છે અને આ સિવાય વેચવાલીમાં આઈટી હજુ પણ થોડી નર્વસનેસ આપે છે, 0.5%ની વેચવાલી અહીંયા છે. સીપીએસસી છે 5% નીચે અને ઇન્ફ્રામાં પણ થોડી વેચવાલી તમને જરૂર જોવા મળી રહી છે. તો આ બધા જ સંકેતોને અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આવો આ સાથે જ ભારતીય માર્કેટ્સના સંકેતો તો શરૂઆતી તેજીના છે, થોડી નર્વસનેસ આવી છે, ધ્યાન રાખીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.